Let's welcome the beautiful, the talented Gujarati cinemaની બિંદાસ બંદી વ્યોમા નંદી. I actually got a little teary-eyed with that intro. Thank you. So what's happening otherwise? Otherwise, I'm just working on myself. હમણાં હું કેનેડા જઈને આવી rejuvenate. I'm not expecting that answer. Ah! Are you dating somebody now? A rumor that you wish were true. That Vyoma Nandi is doing a film with SRK. Acha. Difficult છે યાર. He was the first celeb you met, right? He was passing by and I just like touched his arm. You might have heard that Shah Rukh Khan smells amazing. એમનો હાથ અડ્યા પછી પેલું મેહુનામાં જેમ એ કરે છે ને સુષ્મિતા સેનની સાડી નડીને ચાંદ મેરા દિલ ચાંદની હો તુમ. Stop taking yourself so seriously. If you were to disappear today, the world is not going to stop. Just make sure you realize the purpose of you being on this planet, why you've taken this janam, and make sure it is fruitful. But one request, be honest, okay? Very good question. Yeah, I did. Constantly. Now coming to acting, આ કેવું ડિવોશન કે ખાવા પીવાનું પણ ન ભાવે, કેનેડા જેવા સુંદર દેશમાં રહેતા હોય ને એમ થાય કે હું ઇન્ડિયા જતી રહું અને મારે એક્ટિંગ હવે તો કરવી જ પડશે જેવી સિચ્યુએશન આવી જાય. So I was doing psychology BSc અને ત્યાં So then that's when I was like, this is too much, I have to go. મારું કોઈ જ કોન્ટેક્ટ નથી ઇન્ડિયામાં. I need to go now. ફોમો આવી ગયો પછી કે મારે જવું પડશે બિકોઝ મારા લાઈફમાં ફિલ્મ્સ અને ફિલ્મ મેકિંગ સિવાય ઇમ્પોર્ટન્ટ બીજું કંઈ જ નથી. Where do you see your end state? A successful Bollywood actress or Gujarati actress? I am not thinking regional or national at all. I am at a global level. Very bold of you to say that and I appreciate that. Aspiration મોટા જ હોવા જોઈએ, તો કોઈ નાના હોવા જ ન જોઈએ. સપના જ છે ને, શું લિમિટ હોય એની. How did Gujarati happen? ગુજરાતીનું ફર્સ્ટ ફિલ્મ કેવી રીતે ક્રેક થયું? I think destiny. You believe in destiny? અમારે તમારો જ્યાં સુધી તમે પાર્ટ 100% કરી રહ્યા છો ને, then only destiny can help you. But you know what? I believe in destiny so much that I believe destiny હોય તો તમને મહેનત કરાવે. એ વાત બી સાચી છે. Yes, I agree with you. અમદાવાદ અને મુંબઈમાં શું ફરક લાગે? પ્રોફેશનલિઝમમાં, the way people behave in general. મુંબઈમાં તમે કોઈને એવું કહી દો કે okay, let me just connect you to my manager and they will speak to you. So that is a professional thing. But અહીંયા શું થાય છે કે when you use the term manager or if you talk professionally, point to point, તમે વાત કરો તો that is considered as a personal attack and it's rude to get to the point. But why? I don't have people that approach me for... How do you explain this? People are not afraid to commit a crime. નીકળી જઈશું, બહુ તો શું 2 વર્ષ. અવેરનેસ જ નથી ને, જો આવું કરીએ તો શું થઈ શકે, એનું કમ્યુનિકેશન કન્સિસ્ટન્ટલી થવું જોઈએ, એ ડર ક્રિએટ કરવો જોઈએ. It's very disturbing. How can somebody do this? It's disgusting. નમસ્કાર, વેલકમ ટુ ધીસ સ્પેશિયલ એપિસોડ. મિત્રો, કોઈ વ્યક્તિને કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય તો એમના પ્રેમમાં કોઈ વ્યક્તિ એટલું બધું પાગલ થઈ શકે, આપણે માની શકીએ કે ખાવા પીવાનું ભૂલી જાય, જીવવાનું ભૂલી જાય અને તેને ક્યાંય પણ ન ગમે અને માત્ર એ વ્યક્તિ જ જોઈતી હોય. પણ કોઈ વ્યક્તિ પોતાના પેશન માટે આટલું પાગલ થઈ શકે કે જેને ખાવા પીવાનું ન ભાવે, જેમને રહેવું ન ગમે, જેને કાંઈ જ ન ગમે અને પોતાનું પેશન અને પોતાને ગમતું કામ પરસ્યુ કરવા માટે ગમે તે કરવા રેડી હોય. આને ડિવોશન કહેવાય. આજના જે ગેસ્ટ છે એમની સ્ટોરી કંઈ એવી જ છે. એક્ટિંગ, અભિનય પ્રત્યેનું એમનું ડિવોશન એટલું બધું સ્ટ્રોંગ હતું કે 3 ખંડ અને હજારો કિલોમીટર ઓળંગીને કેનેડાથી ઇન્ડિયા આવે છે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે. અને જે બાળપણથી એવું જ બિલીવ કરે છે કે હું એક્ટર છું અને મારે એ જ કામ કરવાનું છે. મિત્રો, આજના જે ગેસ્ટ છે એનું નામ છે વ્યોમા નંદી અને તમે બધા એમની ઘણી બધી ફિલ્મો જોઈ હશે અને એમના અભિનયને માણ્યો હશે. મેં તમારી માટે એક લાઈન લખેલી કે લેટ્સ વેલકમ ધ બ્યુટીફુલ, ધ ટેલેન્ટેડ ગુજરાતી સિનેમાની બિંદાસ બંદી વ્યોમા નંદી. So Vyoma, welcome. Thank you so much. I actually got a little teary-eyed with that intro. Thank you. Oh wow, thank you. Then the effort was worth it. Yeah. તમારા બાળપણની વાત કરીએ. Born in જામનગર, 10 years you spent in અમદાવાદ. કોઈ જૂની મેમરીઝ કરી અમદાવાદની? હા, ઘણી બધી. સો હું છે ને ચાઇલ્ડ મોડલ હતી, એટલે આખા બિલ્ડિંગમાં બહુ પોપ્યુલર હતી કે અરે આ સરસ મજાની ક્યુટ છોકરી છે અને આઈ વોઝ ઓલવેઝ વેરી આઉટ ગોઈંગ. અને બિકોઝ હું બધા જોડે વાત કરતી હતી તો મને પેમ્પરિંગ બહુ મળતું હતું. સ્પોઇલ નથી થતી પણ પેમ્પરિંગ મળતું હતું.
એટલે એ બધી યાદો બિલ્ડિંગમાં જેટલા પણ લોકો એ વ્યોમાં કરે, ટીચર્સને બી બહુ મજા આવતી હતી. પછી આઈ રિમેમ્બર મને સ્કૂલમાં પેલું મિસ બ્યુટિફુલ સ્માઇલનું એ લોકોએ એક કોન્ટેસ્ટ જેવું કંઈક થયું હતું. તેમાં કોકને મિસ બ્યુટિફુલ હેર, કોકને મિસ બ્યુટિફુલ આઈઝ ને કોકને મિસ બ્યુટિફુલ સ્માઇલ. થેન્ક યુ. તો એવું બધું થયું હતું. આઈ રિમેમ્બર ધોઝ મેમરીઝ એન્ડ ટીચર્સ સાથે મને બહુ મજા આવતી હતી. And I had a lot of guy friends back then. Even I still do. I'm more comfortable talking to guys because bros, straightforward, cut to cut વાત. Yes. એટલે મને એ બધી મેમરીઝ છે. હું સાયકલ લઈને સ્કૂલે જતી હતી અને પછી જ્યારે કેનેડા જઈને પહેલી વાર પાછી આવી તો મારાથી રોડ બી ક્રોસ નહોતો થતો. એ રીતનું હતું. then I was like, હું કઈ રીતે આટલી નાની ઉંમરમાં સાયકલ લઈને 6 રસ્તા ક્રોસ કરતી હતી. રાઈટ. સો એ બધું યાદ છે મને, એ બધી યાદો છે. અહીંયાનું છે ને બધું ટ્રાફિક મેનેજમેન્ટ ઇન્ટ્યુશન પર ચાલતું હોય. when you're driving it's your intuitions at play. no rules, no technicality, it's the intuitions. કે ક્યાંયથી પણ કોઈ પણ આવી શકે. હા, રાઈટ. સો આઈ સ્ટીલ બિલીવ ફોરેનર્સ ઇન્ડિયામાં ડ્રાઈવ ન કરી શકે, બહુ અઘરું છે. હા, પણ મેં કર્યું છે અહીંયા. સો હવે તો આજકાલ ગાડીઓમાં સેન્સર્સ લાગી ગયા છે ને, એટલે પી પી વાગે એટલે તમને ખબર પડે કે કોઈ છે. તો એટલા માટે એન્ડ આઈ એમ અ ગુડ ડ્રાઈવર. સો એન્ડ આઈ કેન ડ્રાઈવ ટોલ કાર્સ. મને સિડાન્સ એટલી બધી નથી ફાવતી, પણ ટોલ કાર હોય તો આઈ કેન મેનેજ અહીંયા ઇન્ડિયામાં ડ્રાઇવિંગ. એકવાર એવું થયું કે હું સિગ્નલ પર ઊભી હતી અને મારે જવું હતું રાઈટ. તો ઓફકોર્સ જે લોકોને રાઈટ જવું છે એ જ ઊભા હોય ને ત્યાં ના, અને આટલી જ જગ્યા હતી કર્બ અને મારી ગાડી વચ્ચે. રાઈટ. ત્યાંથી એક સાયકલ વાળો ઘૂસ્યો હતો. ઓ માય ગોડ, આઈ હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે અહીંયાથી આટલી જગ્યામાંથી બી કોઈ ઘૂસી શકે. એટલે આઈ હેવ ટુ રિમાઇન્ડ માય સેલ્ફ કે નો નો નો, you have to look everywhere at all times. Yes, at all times. Yeah. Even at the back. Yeah, even at the back. અને હવે તો થોડું સુધરી ગયું છે. બાકી પહેલા એવું હતું કે સિગ્નલ છૂટે એટલે લોકો ક્રોસમાં જાય. હા, જેમને લેફ્ટમાં જોઈએ રાઈટમાં ઊભા હોય, રાઈટમાં જોઈએ લેફ્ટમાં ઊભા હોય. હજી બી થાય છે એવું, હજી બી થાય છે. Shocking. Did you ever feel too Indian in Canada and too Canadian in India when you came back? Very good question. Yeah, I did. Constantly. It's a constant conflict. But I am so unapologetically myself that I would make my friends listen to Bollywood songs, jam to them. અને મારી જે બર્થડે પાર્ટી હોય એમાં બધું બોલિવૂડ હોય અને બધું દેશી હોય. મારી મમ્મીનું જમવાનું બી બધા જ જમે. અને અહીંયા બી when my dad came over for the first time, ત્યારે એમણે કીધું ત્યાં તો ઇન્ડિયામાં કેનેડા ઊભું કર્યું છે. એટલે એ બધા પેલા કેચઅપ મને પર્ટિક્યુલર જોઈએ તો હું લઈ આવું, બધું એ રીતનું ઘરમાં સેટઅપ, બેથ એન્ડ બોડી વર્ક્સ. હું કેનેડાથી અમુક નાની વસ્તુઓ લઈ આવી હતી, સેન્ટ, પેલું બાથરૂમ સેન્ટ જે મને ગમે. એટલે મારા પપ્પા ઇઝ લાઈક, તું અહીંયા કેનેડા ઊભું કર્યું છે. તો એવું એક કોન્ફ્લિક્ટ રહી છે કોન્સ્ટન્ટલી, એન્ડ આઈ થિંક ઇટ્સ ઓલવેઝ ગોના બી ધેર. બટ આઈ એમ ઇન્ટરનલી વેરી દેશી. Good. Yeah. Good to hear that. મારો એક ફ્રેન્ડ કેનેડા ગયો about 10 years back, અને આપણે આદત હોય ને કે કોઈને ચાલતા કોઈને પગ અડી જાય તો we do this. રાઈટ. તો એ ત્યાંની મેટ્રોમાં કોઈને રીતે 3-4 લોકોને પગ અડી ગયા બીકોઝ પીક આર્સ હતા અને ભીડ હતી. તો 2-3 જણા નામ કર્યું એને, એન્ડ ધી એન્ટાયર ડબ્બા વોઝ વોચિંગ હિમ કે આ શું કરે છે. And then he wrote a post about it that I felt too Indian in Canada for the first time. Actually, that reminds me of something. આપણે અહીંયા ચોપડી નીચે પડી જાય તો આપણે માથે અડાડીએ ને. હા, તો એ હું બી કરું છું. બધા આપણે ઇન્ડિયન્સ ને એ વેલ્યુઝ કે એ છે, સરસ્વતી છે ને, નોલેજ, વિદ્યા છે. હા, વિદ્યા છે. ત્યાં મેં જોયું કે લોકો પોતાની બેકપેક મૂકે, એના ઉપર પગ ચડાવે અને પછી ચિલ કરે. કાં તો ચોપડી નીચે પડી હોય કે એમને કંઈક ગંદુ હોય તો દે લીવ ધ બુક દેર, સ્ટેપ ઓન દેટ એન્ડ ધેન ગો અબાઉટ ધેર બિઝનેસ. તો એ મને ડાયજેસ્ટ નથી થતું ટિલ ડેટ. બટ યુ કેન ડુ એનીથિંગ અબાઉટ ઇટ. ક્યારે એમ થાય કે આને કહી દઉં, આ ન કરાય, એમ ધીસ ઇઝ નોટ રાઈટ. ના થાય ખરાબ, પણ એ કહીને કોઈ ફાયદો નથી. એટલે શું કહું. Right. So in 15 years after you moved from here to Canada, 15 વર્ષમાં you said તમે એકવાર આવ્યા છો ઇન્ડિયા. હા, 10 વર્ષમાં એકવાર. 10 વર્ષમાં એકવાર વચ્ચે when I was 15 years old. અચ્છા. and was that a cultural shock? Yeah, it was. કારણ કે ત્યાં સુધીમાં તો I was fully Canadian. પણ બિકોઝ મારા ઘરમાં માહોલ ફૂલ દેશી છે એટલે એ રીતે દેશી, બટ the way you grow up is the norms of the society જે ત્યાં છે એ અહીંયા નથી. એટલે એ કલ્ચર શોક થોડો હતો. એક a little example I'll give you કે when people stand in line, ત્યાં it's very obvious કે the person in front of me એનો ટર્ન પતશે એટલે પછી મારો જ આવવાનો છે. અહીંયા somehow that is not understood.
કે લાઈન ઇટ્સ અ ક્યુ ફોર અ રીઝન Yes, રાઈટ. yes, yes. સો તમારા પછી મારો વારો વિચ ઇઝ ઓબ્વિયસ, Right. ધટ્સ અ નેક્સ્ટ પર્સન. એ બધું મને થોડું શોકિંગ લાગ્યું એન્ડ આઈ સ્વોર નેવર ટુ કમ બેક હિયર બિકોઝ ભીડ, નોઇઝ ઇઝ સમથિંગ દેટ રિયલી બોધર્સ મી. આઈ ડોન્ટ નો, આઈ થિંક માય સેન્સરી organs in my like nose and ears and all of them are very sharp. એટલે એ બધું મને થોડુંક બોધરસમ થયું હતું, બટ આઈ મૂવ્ડ હિયર. સો નેવર સે નેવર. Yeah, never say never. In fact, I used to live in Gujarat. Yeah. અને for my graduation we had to shift to Mumbai. પણ એની પહેલા જ્યારે હું મુંબઈ જતો ને ત્યારે એક તો ત્યાંની ભીડ અને ગંદકી, because I used to live in Surat. Surat is a very clean city. Yeah. તો ત્યાંથી મુંબઈ જવાનું એટલે એમ સગાવાલાને મળવા જાય, ક્યારે કોઈ વેકેશન અમારા કઝિન્સને મળવા જાય, મને એમ થતું યાર અહીંયા તો હું ક્યારેય નહીં આવું. I cannot live in this city. Yeah. And 2 years later I was studying there. Yeah. Right? So never, and now I love the city, by the way. Then your horizon of I also love it. yeah. I don't think I can see myself living anywhere currently. પછીનું ખબર નહીં, પણ અત્યારે તો મને મુંબઈ જ Yeah. ગમે છે રહેવું. one of the best places in India, I would say. Yeah. Very multicultural. I think that's why I like it. Yeah. કારણ કે ત્યાં બધી જ પ્રકારના લોકો છે and very welcoming. I feel welcomed there. Yeah. Yeah. So when I moved from Gujarat to Mumbai, I could not speak like this, right? And હું જે કોલેજમાં હતો ત્યાં તો બધા આવી જ રીતે વાત કરતા, the way you talk, Yeah. right? Fancy English. And I used to feel very out of the place. But the way people accepted me, the way they embraced me, the way they taught me, Yeah. right? In second semester, I was representing my college. Yeah. That's what I love about Mumbai. The people, they embrace you. Yeah. I'm not talking about the people who are slapping Yeah. others on Marathi and all, but otherwise, it's the larger crowd, the more evolved crowd are very welcoming. You know, if a white person, for example, if somebody from Germany, એમને ઇંગ્લિશ ના આવડતું હોય તો લોકોને ક્યુટ લાગે એ વસ્તુ, Yeah. કે અરે બ્રોકન ઇંગ્લિશમાં વાત કરે છે. તો કેમ એ વસ્તુ અહીંયા જે ફોર એક્ઝામ્પલ ગુજરાતી મીડિયમમાં ભણેલા લોકો એમને ઇંગ્લિશ ના આવડે તો એમાં શું ખોટું છે? Right. ઇંગ્લિશ આવડવાથી શું થઈ જાય છે? દે કેન કમ્યુનિકેટ, રાઈટ? Yeah, દેટ ઇઝ વોટ yeah, ઇઝ ઇમ્પોર્ટન્ટ. એમના મનની વાત તમારા સુધી પહોંચીને Right. તો કેમ મજાક ઉડાવો છો? Right. કેમ ઇટ્સ ફની when an Indian person doesn't know how to speak English? No, it's not funny to me. Because to you, it's not funny if it's a white person, black person, some other ethnicity person. It's cute when they don't know how to speak in English. So it's not fair, I think. Right. અને હું અહીંયા જ છે મતલબ we give that language too much of an importance કે યાર એ લેંગ્વેજ આવડે તો જ માણસ સ્માર્ટ છે. હા. એવું ન હોવું જોઈએ. જાવેદ અખ્તર સાહેબ બહુ મસ્ત કહે છે કે what is language, right? ફોર એક્ઝામ્પલ હું અત્યારે વાત કરું છું કે આપણે આ કોન્વર્ઝેશનમાં બેઠા છીએ અને આઈ એમ રિયલી એન્જોઈંગ ધીસ. ટેબલ અહીંયા પડ્યું છે, આ માઇક્સ શ્યોરના છે અને મજા આવે છે. કઈ લેંગ્વેજમાં વાત કરું છું? ગુજરાતી. પણ એમાં બહુ બધા ઇંગ્લિશ વર્ડ્સ છે. હા. Right? I'm using mic and conversation and this and that. There are a lot of English words, probably main words બધા English હતા. હા. Right? But the language is ગુજરાતી કારણ કે મારું વ્યાકરણ જે છે, વ્યાકરણ જે બંધારણ મારા શબ્દોનું અને મારા વાક્યનું એ ગુજરાતી છે. બરાબર. Right? તો if as long as your articulation is clear, language does not matter. હા. અને એમ પણ આઈ થિંક મુંબઈમાં ઘણા બધા લોકો હિન્દીમાં જ ઇંગ્લિશ બોલે છે. હા. એ જ ગ્રામરમાં બોલે છે ઇંગ્લિશ. ઇંગ્લિશનું ગ્રામર નથી હોતું. ઇવન ગુજરાતીમાં પણ એવું કરે છે. Yeah, but that is okay. હું તો મુંબઈના લોકોને બહુ ઘણી વાર જે નજીકના લોકો એને કહું તમે લોકો જે ગુજરાતી બોલો છો ને મહેરબાની કરીને કાં મરાઠી બોલો કાં હિન્દી બોલો પણ આ ગુજરાતી રહેવા દો. Yeah, મેં it's સોચ્યું different. તું ને Mix. yes. I want to talk about your accent. Okay. Right? So if you're in full blown Canadian accent પર અગર તમે વાત કરો, Yeah. right? You wouldn't be the same Vyoma that I'm talking to right now. So does that affect or was it an effort for you to change the accent when you came here? હા, એ બહુ કોન્શિયસ એફર્ટ હતો અને આઈ થિંક એકચ્યુઅલી આફ્ટર અ પોઈન્ટ, જેમ કે અત્યારે આફ્ટર અ પોઈન્ટ નીકળ્યું, એ સબકોન્શિયસ લેવલનું છે. કારણ કે બહુ બધી વાર મારે મારી જાતને રિપીટ કરવી પડતી હતી કોઈ પણ એટલે ઓફકોર્સ પીપલ હુ આર માય કન્ટેમ્પરરીઝ એમની જોડે વાત કરું કે માય પીપલ હુ આઈ વર્ક વિથ એની જોડે પ્રોબ્લેમ ના આવે, બટ ધ પીપલ જે ઘરે કામ કરવા જેમ કે કાર્પેન્ટર્સ છે એ લોકો માટે મારે હિન્દીમાં વાત કરવાની હોય તો એ મારું tongue is being used differently. The tip of my tongue is being used when I'm talking like this. Whereas here it's more like subtle and more curved. So that they will not understand. અને મારે કોઈ કસ્ટમર કેરમાં ફોન કરવો હોય તો મારે બહુ સ્પષ્ટ રીતે બોલવું પડે ઇંગ્લિશમાં કે એ લોકોને ખબર પડે. કારણ કે એક તો somehow I don't know why બધી લાઈનમાં ડિસ્ટર્બન્સ હોય છે.
એટલે એમ પણ તમારે રિપીટ કરવું પડતું હોય છે, પણ મારે બહુ રિપીટ કરવી પડતી હતી મારી જાતને. એટલે મારે કોન્શિયસલી એક્સેન્ટ બદલવી પડી. અને ઓલ્સો આઈ થિંક આઈ વોઝ ટાયર્ડ ઓફ પીપલ મેકિંગ ફન ઓફ મી કે હું આવી રીતે બોલું છું. મારા આર્સ રોલ થાય છે કે આઈડ બી લાઈક, ઓ કેન યુ પાસ મી ધ વોટર બોટલ? તો કે વોટર બોટલ જોઈએ તો I'm like, હા, it's cute, it's funny, Right. okay, and they don't mean any harm at all. But sometimes it really gets to you, and it's like, but what do I do? It's not like I'm faking it. Yeah. એટલે પણ હવે લાઈક અગેન કેમ એક્સેન્ટ? Did I make fun of you saying water? No. Right. It's different. It's where you come from. એટલે એ રીતનું છે. ઓકે, આ ફ્રેન્ડ્સ તો મજાક કરે ને મજાક ઉડાવે, that is okay, that is fine. પણ if they are your true friends, they know કે ઓકે હદ થઈ ગઈ છે હવે એમ. How many accents can you speak in? I haven't really counted as such, પણ હું છે ને લેંગ્વેજીસને ઇઝીલી પિકઅપ કરી શકું છું. કે કોઈ બી ભાષા હોય, જેમ કે હું તેલુગુ શીખી ગઈ મારી તેલુગુ પિક્ચર માટે. અઘરું છે, હા, કોઈ નવી ભાષા especially after a certain મને age. શોખ છે ભાષા શીખવાનો. તો હું કેનેડામાં બી અફઘાની ભાષામાં ગીતો સાંભળું, મલયાલમ સોંગ સાંભળું, તમિળ સોંગ સાંભળું, અને મને ટેવાવું હોય તો મને જ્યારે મારી તેલુગુ ફિલ્મ મળી હતી ત્યારે તેલુગુ કઈ રીતનું સાઉન્ડ થાય એ મને ખબર નથી. સો ફોનેટિકલી ફોર માય ઇયર્સ ટુ ગેટ યુઝ ટુ ધ લેંગ્વેજ એન્ડ ડિસ્ટિંગ્વિશ ધ સ્પેસીસ બિટવીન ધ વર્ડ્સ, આઈ સ્ટાર્ટેડ વોચિંગ મૂવીઝ ઇન તેલુગુ અચ્છા. without understanding anything, just so that my ears get used to the sound of the language. The rhythm. Yeah, Right. the rhythm, the pauses, the grammar, everything. And pachi it became very easy for me to say small sentences like take a right, take a left, give me food, have you had food, give me water, have you had water, things The way like we that. learn English. Yeah. અને Right. પછી because I think I'm very comprehensive, મારી સમજણ શક્તિ થોડીક વધારે છે ભાષાઓમાં, અને એટલે હું સાંભળીને આઈ વોઝ એબલ ટુ કોમ્પ્રિહેન્ડ કે કહેવા શું માગે છે. અને તેલુગુ એકચ્યુઅલી ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ ઓફ ધ 4 સાઉથ ઇન્ડિયન લેંગ્વેજીસ. અચ્છા. બહુ જ બધા સંસ્કૃતના શબ્દો છે, ગુજરાતીના બહુ બધા શબ્દો આપણને વાત કરો મળતા છો? આવે. હા. Can you say something in Telugu? ફોર એક્ઝામ્પલ, સમજ, આપણે એવું કહે કે સમજ તો અર્ધમ ચેસ્કો, ફોર એક્ઝામ્પલ, રાઈટ? અર્ધમ ચેસ્કો. સો અર્થ, દેટ ઇઝ ધ મૂળ શબ્દ અર્થ. ગુજરાતીમાં બી અર્થ છે, તને સમજાયો, અર્થ સમજાયો. સો એ રીતનું આઈ યુઝ ટુ કોમ્પ્રિહેન્ડ Okay. કે અર્ધમ ચેસ્કો કે સમજણ પાડ, Okay. લાઈક દેટ, સમજ, લાઈક દેટ. એટલે એ રીતના તો ભાષા હું એવી રીતે શીખી જાઉં છું, અને આઈ એમ એબલ ટુ મિમિક સાઉન્ડ્સ. તો એ રીતે આઈ કેન ડુ. ફોર એક્ઝામ્પલ, અ ડિરેક્ટર સેઝ કે તમારે યુકેનું કોઈ એક્ટ્રેસ પ્લે કરવાનું છે, યુકેનું કોઈ કેરેક્ટર પ્લે કરવાનું છે, તો આઈ વિલ લિસન ટુ દેટ એક્સેન્ટ એન્ડ આઈ વિલ લર્ન ઇટ. એન્ડ આઈ વિલ મેક શ્યોર દેટ, બિકોઝ ટંગ ઇઝ અ મસલ. જેમ જીમમાં જઈને તમે બાયસેપ્સને વધારી ઘટાડી શકો, એવી રીતે તમારી ટંગને પણ તમે ચેન્જ કરી શકો છો. સો ઇટ્સ ઓલ અબાઉટ મસલ મેમરી. સો આઈ થિંક I can get good at an accent at a required time with whatever is required. Of course, I have my limitations, but this is what I feel like my ability is. Right. No, it's a great ability to start with. Yeah. એક તો બીજી ભાષા સમજાવી, કોમ્પ્રિહેન્ડ કરી શકવી અને બોલી શકવી, Yeah. એ જ બહુ મોટી વાત છે. સી આફ્ટર અ સર્ટેન એજ, જ્યારે તમે નાના હોય અને ઘરમાં 2-3 લેંગ્વેજ બોલાતી હોય તો તમે ત્રણેય શીખી જશો. હા. બટ આફ્ટર લેટ્સ you're a teenage, right? Then it's difficult to absorb a new language. But At least મારા માટે difficult છે. Comprehension is the main thing here. કારણ કે હું એ સમજવાની કોશિશ કરું. જેમ કે મરાઠી બી I can watch clips in Marathi and understand exactly what they're saying. અચ્છા. હા. અગેન પિકિંગ અપ થિંગ્સ લાઈક વર્ડ્સ ઓફ ગુજરાતી જે મળતા આવે, સંસ્કૃતના શબ્દો, હિન્દીના શબ્દો, બધું જ. એટલે અને અમે નાના હતા ત્યારે મમ્મીને એવું હતું કે ઇંગ્લિશ તો આવડવાનું જ છે, સ્કૂલે જશો તો ઇંગ્લિશ તો આવડશે જ, ગુજરાતી ના ભૂલાઈ જવું જોઈએ કેનેડામાં રહીને. એટલા માટે મારી ભાષા આટલી ચોખ્ખી છે. મમ્મી બેસાડતી અમને વ્યાકરણ કરાવવા, અરે વાહ, ચોપડીઓ અને પેલી પંચતંત્રની વાર્તાઓ ને આ બધું. એટલે ત્યારે ગુજરાતી તો ચોખ્ખું થયું જ, એના પરની પકડ મજબૂત થઈ. એટલે ઇન્ડિયાની બીજી બધી ભાષાઓ મને ઇઝીલી આઈ એમ એબલ ટુ કોમ્પ્રિહેન્ડ. વાવ. The parents in Gujarat should learn, શીખવું જોઈએ. હા, એટલે ઇંગ્લિશ તો મમ્મીને એ હતું કે પોતાની ભાષા તો ના જ ભૂલાવવી જોઈએ. તમે પાછા ઇન્ડિયા જાઓ અને તમને ખાલી ઇંગ્લિશ આવડતું હોય એમાં કોઈ બહુ પ્રાઇડ લેવાની વસ્તુ નથી. તમને તમારી ભાષા આવડવી જોઈએ, તમને સંગીત સમજાવવું જોઈએ તમારી ભાષાનું. કારણ કે આપણી જે સંસ્કૃતિ છે એમાં જે સંગીત છે
અને મારા પપ્પા ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક શીખવાડે છે, એટલે એ જે બેઝ છે એ બહુ સ્ટ્રોંગ છે ભાષા ઉપરનો અમારા ઘરમાં. સો મારા ઘરમાં બોલાય છે જ આવું ટેક્સ્ટબુક ગુજરાતી. અરે વાહ. એટલે હું ફેબ્રિકેટ નથી કરી રહી કે સ ને શ કરેક્ટ જગ્યા પર બેસે, એવી રીતે જ બોલાય છે અમારા ઘરમાં. એક તો એ કોમ્પ્લિકેશન બહુ મોટું છે ગુજરાતી ભાષામાં. હા પણ છે અને હરેક 50-60 કિલોમીટર એ બદલી જાય છે, બોલી બદલાય છે. બદલાઈ જાય છે. હા હા. બીજું એક છે કે જે રીતે તમે કહ્યું કે યુ આર યુઝ ટુ યુઝિંગ યોર ટંગ, રાઈટ? ધ ટીપ ઓફ ધ ટંગ ઇઝ ઓલવેઝ ઇન ધ યુઝ વેન યુ યુઝિંગ અ ફોરેન એક્સેન્ટ. ઇન્ડિયન એક્સેન્ટ. ઇન્ડિયન એક્સેન્ટમાં પણ ફોરેન એક્સેન્ટમાં યુ યુઝ યોર જો એન્ડ ટંગ અ લિટલ મોર દેન વી ડુ ઇન ગુજરાતી. તો મને એવું લાગે જ્યારે ગુજરાતીમાં એમાં પણ અમુક લેંગ્વેજીસ, ફોર એક્ઝામ્પલ મારી જે નેટિવ લેંગ્વેજ છે કાઠિયાવાડી, તો જ્યારે હું કાઠિયાવાડી બોલું તો એમાં જોનો યુઝ કરવાની જરૂર જ નથી. મતલબ હું એકદમ હાઈ પિચ પર વાત કરી શકું, સિરિયસ, ડિફિકલ્ટ બધા કોન્વર્ઝેશન વિધાઉટ મૂવિંગ માય જો આઈ કેન ડુ. તો મેં એક ટ્રેનિંગ લીધેલી દુબઈમાં ફ્રોમ અ કમ્યુનિકેશન સ્પેશિયલિસ્ટ, સના આઝમ. શી ઇઝ અ સ્વેડિશ લેડી એન્ડ શી ટ્રેન્સ CXOs on stage performance and image building and stuff. તો એની પાસે મેં એક ટ્રેનિંગ લીધેલી. She said, Jay, you're not using your jaw. Why? I said, because I'm Kathiawadi. I don't need to. It's like, no, the more you use the jaw, the better your articulation would be. Yes. In your case, I can see that at work. Yeah. Right? When you use the Canadian accent, મને ખબર પડે કે યાર you're using your muscles more than, અગર હું કાઠિયાવાડી બોલતો હોય તો એમાં હું જે કરું. હા. That flows very easily for me. Yeah. The Canadian accent flows out very easily. Like if I'm talking to you like this, it's very easy for me. પણ જ્યારે મારે આવી રીતે બોલવાનું આવે ત્યારે મને શરૂઆતમાં જેટલી તકલીફ પડતી હતી એટલી હવે નથી પડતી. હવે બહુ ઇઝીલી ગુજરાતી નીકળે છે મારામાંથી. અને શરૂઆતમાં આઈ થિંક જ્યારે મેં પહેલી પિક્ચર કરી હતી ત્યારે મને ગુજરાતીમાં ડાયલોગ્સ બોલવાની આદત ના હોય, એ મેં આદત પાડી, એટલે હવે બધું બહુ સહેલી રીતે ફ્લો થાય છે. આઈ થિંક એ અગેન મસલ ટ્રેનિંગ. નાઉ કમિંગ ટુ એક્ટિંગ, આ કેવું ડિવોશન કે મારે આ જ કરવું છે અને ખાવા પીવાનું પણ ન ભાવે, કેનેડા જેવા સુંદર દેશમાં રહેતા હોય ને એમ થાય કે હું ઇન્ડિયા જતી રહું અને મારે એક્ટિંગ હવે તો કરવી જ પડશે જેવી સિચ્યુએશન આવી જાય. ટેલ અસ મોર અબાઉટ ઇટ. ખબર નહીં યાર, મને આઈ થિંક મારી મમ્મીને બી એટલો જ શોખ ફિલ્મો જોવાનો, મારા પપ્પાને બી પપ્પાએ તો થિયેટર બી કરેલું છે અને કામ બી કરેલું છે. મમ્મીના ફેમિલીમાં બી બહુ બધા એક્ટર્સ, મમ્મીના દાદા મૂંગી ફિલ્મોમાં કામ કરતા હતા, હી વોઝ અ હીરો. એટલે આઈ થિંક એ પાસ ઓન તો થયું જ છે. પણ એ ફિલ્મો પ્રત્યેનો પ્રેમ મારા ફેમિલીમાં બહુ જ છે. એટલે આઈ થિંક નાનપણથી એ ફિલ્મનું અપ્રિસિએશન, ફિલ્મ મેકિંગ, કારણ કે મને યાદ છે આઈ વોઝ અરાઉન્ડ 3 to 4 years old and I asked my dad, what is the difference between producer and a director? બાપરે, at that age? At that age, I asked. And I asked my mom, ગીત ચાલતું હતું ટીવીમાં, અમદાવાદમાં જ હતા, કારણ કે 10 વર્ષ પહેલાની ઉંમર હતી, એટલે અમદાવાદમાં જ હતા અમે લોકો, અને આઈ મસ્ટ હેવ બીન અરાઉન્ડ ધ સેમ એજ, 4 to 5 years old. And I asked my mom કે એક ગીત કેટલી મિનિટનું હોય? અને મમ્મી ઇઝ લાઈક 3 મિનિટનું અપ્રોક્સિમેટલી. એ મને છપાઈ ગયું છે મગજમાં. આ બધા સવાલો હું પૂછતી હતી કે વાળ લાંબા કઈ રીતે થઈ જાય છે એક્ટ્રેસના અચાનકથી. અને because even when I was a child artist, nobody ever used to tell me કે કેમેરાની સામે જઈને તું આ કર. They used to let me be. કે એને નેચરલી આવે છે, જોઈએ એ શું કરે છે કેમેરા સામે જઈને. અને ત્યારે બી મને હિરોઈન જ ફીલ થતું હતું. ત્યારે મારી જે મમ્મી બની હોય એને લિપસ્ટિક કરી તો મને કેમ ના કરી, મારી ડાર્ક લિપસ્ટિક કેમ નથી, એવું બધું મને થતું. અને પછી કેનેડા જતા રહ્યા તો ત્યાં બી ટ્રાય કર્યો હતો, પણ પપ્પાને થોડી ત્યારે એવું થયું કે અહીંયા આપણો દેશ અજાણ્યો છે, આપણને અહીંયા કઈ રીતે કામ થાય છે આપણને ખબર નથી. ત્યારે ડિઝનીને બધું બહુ ઉપડ્યું હતું, લાઈક સલીના ગોમેઝ, માઇલી સાયરસ, ડેમી લોવાર્ડો, ઓલ ધીસ પીપલ કેમ એટ ધેટ ટાઈમ. પણ ત્યારે બિકોઝ દેટ વોઝ બિંગ ઓપરેટેડ ઇન LA. હમણાં કેનેડામાં બધું ચાલુ થયું છે, વેબ સિરીઝ એન્ડ ઓલ દેટ, એટલે ત્યાં કંઈ થઈ ના શક્યું. પણ અંદર ખાને મને ખબર હતી કે મારો જીવ તો આનો જ છે અને આ જ કરવું છે મારા લાઈફમાં. ફિલ્મ્સ અને ફિલ્મ મેકિંગ સિવાય ઇમ્પોર્ટન્ટ બીજું કંઈ જ નથી. અને ફેમિલી, દેટ ઇઝ ઇટ. સો આઈ વોઝ ડુઈંગ સાયકોલોજી BSc, અને ત્યાં તમને છે ને વિડીયોઝ બતાવવામાં આવે ટુ અન્ડરસ્ટેન્ડ સાયકોલોજી. તો મને એક વિડીયો બતાવતા હતા લેક્ચર હોલમાં અબાઉટ સમ બેબીઝ એન્ડ ધેર બિહેવિયર એન્ડ ક્યાંક. સો એમાં છે ને અમુક ક્લોઝ શોટ્સ હતા બેબીઝના. તો આઈ વોઝ સિટિંગ ધેર થ્રુ આઉટ ધ વિડીયો ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ કેમેરા કઈ રીતે પ્લેસ છે, કે લાઇટિંગ આટલી સારી આવે છે,
કઈ રીતે આ લોકોએ લાઇટિંગ કરી છે કે બેબીઝ આર ઓલ્સો નોટ ગેટિંગ ડિસ્ટ્રેક્ટેડ એન્ડ વી આર એબલ ટુ ઓબ્ઝર્વ ધેટ બિહેવિયર. હા. અને પછી એ વિડીયો પતી ગયો અને ધ લેક્ચરર ધ પ્રોફેસર ગેવ અસ ધ પેમ્ફલેટ કે આ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનર છે, આન્સર દેટ. અને મેં એ તો જોયું જ નથી. હા. I was too busy in how the video was made. રાઈટ. My focus was there. I had so many questions that are not on that multiple choice. I don't want to know. So then that's when I was like, this is too much. I have to go. I was turning 20. અને આઈ થોટ કે ઓકે હવે this is 11 years ago, ઓકે. ત્યારે OTT પ્લેટફોર્મ નહોતું, ત્યારે ઇન્સ્ટાગ્રામ હતું જ નહીં આવી રીતનું. વોટ્સએપ બી નવું હજી તો ચાલુ થતું હતું. Which year we are talking about? 2014. 25 just started થયું હશે. Yes. This is 2013 I'm talking about. 2013 end. એટલે વોટ્સએપ જસ્ટ ઇન્ટ્રોડ્યુસ થયું હતું, ત્યારે BBM હતો મારી પાસે, સો આઈ નો. અને ત્યારે આઈ વોઝ લાઈક, અને મેં થ્રુ આઉટ પપ્પાને કીધું હતું, પપ્પા મમ્મીને કે મારે જવું પડશે બટ અને પપ્પા કહેતા હતા જાઓ તો NSD કરો તમારે કરવું હોય તો, પણ આવું છે ઇન્ડિયામાં, આવું હશે ને પછી આવું હશે. એટલે મને એવું લાગતું હતું કે પપ્પા ટોન્ટ મારે છે મને. એકચ્યુઅલીમાં એવું નહોતું. એકચ્યુઅલીમાં હી વોઝ જસ્ટ ટ્રાઇંગ ટુ ટેલ મી કે ભાઈ આવું છે એઝ અ મેટર ઓફ ફેક્ટ. સો આઈ વોઝ લાઈક, બટ આઈ વોઝ રેડી ટુ ટ્યુન ઓલ ઓફ દેટ આઉટ. મારું લક્ષ્ય હતું એક, અને મને એ ક્લેરિટી હતી કે હું અત્યારે 20ની છું, હું કદાચ ત્યાં જઈને એક્ટિંગ સ્કૂલ કરું અને એના પછી મારે દોઢ વર્ષ લાગી જાય વર્કિંગ ઓન માય સેલ્ફ, મેકિંગ કોન્ટેક્ટ્સ. કદાચ મને 2 વર્ષે પિક્ચર મળે, એ પિક્ચર નું એડિટ થાય, પોસ્ટ પ્રોડક્શન થાય. બાપરે, આટલું બધું વિચારી રાખ્યું હતું. અને બાય ધ ટાઈમ ઇટ રિલીઝિસ મે બી આઈલ બી લાઈક 23, 24. અને ત્યારે એવું કહેવામાં આવતું હતું કે 28ની ઉંમર પછી તો એક્ટર્સની કોઈ સ્ક્રીન પેલી જ નથી હોતી, સ્ક્રીન એજ, સ્ક્રીન શું કહેવાય છે, શેલ્ફ લાઈફ. સોરી, કે 28ની ઉંમર પછી તો એક્ટ્રેસીસની કોઈ શેલ્ફ લાઈફ જ નથી હોતી. ત્યારે એવું હતું. સો આઈ વોઝ લાઈક, મારું કોઈ જ કોન્ટેક્ટ નથી ઇન્ડિયામાં, આઈ નીડ ટુ ગો નાવ. ફોમો આવી ગયો પછી. હા, કે મારે જવું પડશે, બિકોઝ કામ ચાલુ કરીશ તો થશે ને. મને ખબર છે હું એક્ટ્રેસ છું, કોઈને બીજાને ખબર નથી. ખાલી મારા મનમાં હિરોઈન બનીને બેઠી છું. એટલે મારે જવું પડશે. સો આઈ કેમ હિયર. અને પહેલાં મેં એક્ટિંગ સ્કૂલ જોઈન કરી બિકોઝ આઈ વોન્ટેડ ટુ ગેટ ટુ નો ધ સિટી. અને એ તો થયું નહીં, થોડું ઘણું થયું. એન્ડ આઈ વોન્ટ ટુ મેક ફ્રેન્ડ્સ. સોરી, આઈ જોઈન્ડ એન એક્ટિંગ સ્કૂલ બિકોઝ આઈ વોન્ટ ટુ ગેટ ટુ નો ધ સિટી એન્ડ મેક ફ્રેન્ડ્સ. પણ બધા અલગ અલગ શહેરથી આવેલા હતા જે પોતપોતાના શહેરમાં જતા રહ્યા. એટલે ફ્રેન્ડ્સ તો બન્યા નહીં. કોઈની વાત ન બની, એક્ટિંગમાં બધા જતા રહ્યા. એ લોકોએ પોતપોતાના નાનું કંઈક કર્યું હશે, આઈ ગેસ. 2-3 જણા હતા જે બેંગ્લોરથી હતા, એમણે કંઈક ફિલ્મો કરી. અને એક છોકરી હતી જે સ્વીડનની હતી. રાઇટ નાઉ શી ઇઝ ડુઇંગ રિયલી વેલ ફોર હરસેલ્ફ, વિચ ઇઝ ગ્રેટ. એન્ડ ધેન ધેર ઇઝ મી. તો હવે 3-4 જણા હતા જેને એકચ્યુઅલી એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ હતો. બાકી બધા એક્ટિંગ સ્કૂલ, આઈ ડોન્ટ નો. પર્સનલ એક્સપિરિયન્સથી હું કહું તો મને કંઈ એવોલ્યુશન મારું એક્ટિંગ સ્કૂલમાં નથી થયું. બિકોઝ લાઈક આઈ એમ સેઇંગ, આઈ વોઝ વેલ પ્રિપેર્ડ ઓફ માય ફ્લોઝ એન્ડ માય એબિલિટીઝ. આઈ પર્સનલી ફીલ કે a person can grow if you know your flaws, because only and only if you know your flaws you can improve them. True. If you think you're perfect, then you have no room of improvement. Yeah. So I was always very aware of my flaws, કે મારે આટલી વસ્તુ પર કામ કરવાનું છે. ભલે મને મારી ક્વોલિટીઝ તો ખબર હતી, પણ ફ્લોઝ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. એના પર મારે કામ કરવાનું છે. Very few people understand this. Yeah. અને તમે કોઈને એમના ફ્લોઝ કહી પણ ન શકો, because they get મને offended. સમજાતું જ નથી કે who would not want to know. Right. If you're not able to assess your own flaws, then be open. હા, કે બીજા મને કહે તો ખોટું ન લગાડવું જોઈએ, but that's how the world is. એટલે કહેવાની એવી રીત હોય, પણ હા, એટલે મને એવું લાગે છે કે ફ્લોઝ, નોઈંગ યોર ફ્લોઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે મેં એક્ટિંગ સ્કૂલ કરી અને એમાં the teachers were very happy with me and I was very happy with that. પણ મારો main purpose was not to learn acting. કારણ કે મારા માટે acting is very instinctive and reaction based. કે મારો co-star કે set ને what is the scene demanding, so I just very instinctively act. I don't have a process. એટલે મારો goal એ નહોતો. એટલે એ મેં કર્યું. એના પછી મેં મારો પોર્ટફોલિયો બનાવડાવ્યો, કારણ કે ત્યારે એ ચાલતું હતું, ઇન્સ્ટાગ્રામ પર ફોરવર્ડ નહોતા થતા. સો આઈ ગોટ અ પોર્ટફોલિયો મેડ. અને મારા મામાએ મને કંઈક 101 નંબર્સ મોકલ્યા હતા કાસ્ટિંગ એજન્ટ્સના રેન્ડમલી, કે આ કાસ્ટિંગ એજન્ટ્સ છે. તો મને પહેલેથી સાઉથ ફિલ્મ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ, સાઉથમાં મને સખત ઇન્ટરેસ્ટ. એટલે એમાં એક કોર્ડિનેટરની બાજુમાં લખેલું હતું સાઉથ. તો મેં એને ફોટોઝ મોકલ્યા એન્ડ હી કોલ્ડ મી આફ્ટર અ વીક સેઇંગ ધ ડિરેક્ટર ઇઝ ઇન મુંબઈ એન્ડ શી વોન્ટ્સ ટુ મીટ યુ. And I was like, oh my God,
ડિરેક્ટર ઓફ અ ફિલ્મ વોન્ટ્સ ટુ મીટ મી, અને હજી મને ઇન્ડિયામાં વર્ષ જ થયું હતું. રાઈટ. અને આઈ મેટ એટ જુહુ સન એન્ડ સેન્ડ, અને પછી ત્યારે હું મારી પેલી સ્વીડનવાળી ફ્રેન્ડને મારી જોડે લઈ ગઈ હતી કે ભાઈ ચલ, મારી તો પહેલી મીટિંગ છે. અને દેન અ વીક લેટર શી ટોલ્ડ મી ટુ કમ ડાઉન ટુ હૈદરાબાદ. હવે હૈદરાબાદ તો મેં ખાલી સ્પેલિંગ વાંચેલો હતો, બાકી ક્યાં છે શું છે કશું જ ખબર નથી મને. રાઈટ. એટલે લકીલી મારા જીજાજીનો ત્યાં શો હતો, હી ઇઝ અ સિંગર, સો એમનો નવરાત્રિનો શો હતો ત્યાં ઓન ધ સેમ ડે. એન્ડ આપણે બહુ સાંભળ્યું હોય ને કે સાઉથમાં તો આવું થાય ને પેલું થાય ને બધું બહુ હોય ડિમાન્ડ્સ ને એ લોકોની, એન્ડ ઓલ ઓફ ધોઝ વર્ડ્સ દેટ યુ ડોન્ટ વોન્ટ ટુ હિયર. રાઈટ. એ બધા સાંભળેલા હતા. સો લકીલી માય જીજાજી વોઝ વિથ મી, અને પછી મારો પ્રોપર પ્રોફેશનલ લુક ટેસ્ટ થયો વિથ ધ કો એક્ટર એન્ડ સ્ટફ, એન્ડ દે લોક્ડ મી ફોર ધ ફિલ્મ. વાવ. I had to audition in Telugu. That's how I got my first film. એટલે એ રીતે પછી આખી જર્ની ચાલુ થઈ ગઈ મારી. હાઉ ડીડ ગુજરાતી હેપન? ગુજરાતીનું ફર્સ્ટ ફિલ્મ કેવી રીતે ક્રેક થયું? I don't know. એવું કેવું? So મારા જે તેલુગુ ફિલ્મના અમુક પિક્ચર્સ હતા, that somehow landed with Malhar and Neeraj Joshi, the director of Cash on Delivery. અને નીરજ જોશી કોન્ટેક્ટેડ મી સેઇંગ કે અમારે આવી એક લુકવાળી છોકરી જોઈએ છે, આઈ એમ ટ્રાઇંગ ટુ કાસ્ટ ફોર માય ફિલ્મ. અને ત્યારે મને ખબર નથી કે ગુજરાતી ફિલ્મો બની રહી છે. ઓકે. I was not that aware of it. So then they told me કે આવી રીતે આટલી ફિલ્મો, and I was like અચ્છા, મને ખ્યાલ નથી, કારણ કે because I was very like this with blinders on. એટલે ત્યારે I was like ના, I am not really interested, thank you so much. And નીરજભાઈ was like પણ તમે વાર્તા તો સાંભળો. And I was like ના પણ sir, I am busy અને I don't think I'm interested in a Gujarati film right now, because I was again ignorant. My part, bad on my part, right? I shouldn't have done that. But then he's like, no, listen to, maybe you have a wrong idea. So I'm glad that Neeraj bhai gave me the benefit of doubt. And he told me कि તમે એકવાર વાર્તા સાંભળો, I'm sure you'll like it. So when I heard the narration, I was like, oh wow, આવી પિક્ચરો બને છે ગુજરાતમાં, definitely, why not? Let's do it. Because ત્યારે મને I didn't know Malhar, I didn't know what work he's done before, I didn't know anything, right? એટલે હું એમનેમ જ ઘૂસી હતી કે ઓકે ચલો વાર્તા સરસ છે અને આવી મોડર્ન ફિલ્મ બની રહી છે તો આપણે કરીએ. એવી રીતે કેશ ઓન ડિલિવરી હેપન. વાવ. યુઝ્યુઅલી ઇટ્સ ધ અધર વે અરાઉન્ડ. યા. એક્ટર્સ આજીજી કરતા હોય કે પ્લીઝ મને લઈ લો, એકવાર મારો લુક ટેસ્ટ તો લઈ લો, એકવાર મારું ઓડિશન તો લઈ લો. અહીંયા ડિરેક્ટર તમને કહે છે એકવાર વાર્તા તો સાંભળી લો બેટા. I guess I think destiny નસીબમાં હશે. You believe in destiny? I believe a lot in destiny, yeah. મહેનત કરવી પડે, બહુ જ મહેનત. તમારે તમારો જ્યાં સુધી તમે પાર્ટ 100% કરી રહ્યા છો ને, then only destiny can help you. But you know what, I believe in destiny so much that I believe destiny હોય તો તમને મહેનત કરાવે. એ વાત બી સાચી છે. Yes, I agree with you. Destiny only gives you the opportunities, and it only pushes you to work hard. If it's not in your destiny, you will not work hard. That's true. You'll not run behind your dreams. Yeah, that's true. I agree with that. Yeah. So cash on delivery happened. ગુજરાતી ફિલ્મમાં કામ મળી ગયું, અને દેન ઓફકોર્સ પછી એક સમયે ડાયલેમા પણ થયો હશે ને કે નાવ આઈ હેવ સાઉથ, આઈ હેવ બોલિવૂડ વિચ આઈ કેમ ફોર, એન્ડ દેન આઈ હેવ ગુજરાતી વિચ હેપન ટુ મી, રાઈટ? તો પછી કેવી રીતે જોયું કે મારે શું કરવું જોઈએ? I didn't think about anything. I was just working. Go with the flow. હા, I was just working, અને મારી મહેનત ચાલુ હતી. હું રહેતી હતી મુંબઈમાં. I would come to અમદાવાદ to do films and work and stuff. એક પછી એક ગુજરાતી ફિલ્મો થતી ગઈ, અને આઈ એમ ગ્લેડ દેટ દે ડિડ, બિકોઝ મજા આવવા લાગી હતી પછી કે સરસ ફિલ્મો બની રહી છે. કારણ કે કેશ ઓન ડિલિવરી પછી મારી સેકન્ડ ફિલ્મ હતી ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ, એન્ડ માય ગોલ વોઝ કે હું છે ને દરેક ફિલ્મમાં અલગ કેરેક્ટર કરું જે મેં પહેલાં ના કર્યું હોય. એટલે આઈ વોઝ બિઝી વિથ ઓલ ઓફ દેટ. અને સાઉથમાં પછી દેર વોઝ વન ફિલ્મ દેટ વોઝ હેપનિંગ, અને ત્યાં સુધીમાં મારું તેલુગુ એટલું સુધરી ગયું હતું કે ધ ડિરેક્ટર અર્જ્ડ મી કે હું જ મારું ડબિંગ કરું. અચ્છા. કારણ કે પહેલી ફિલ્મમાં મારા ડાયલોગ્સ તો બધા હું બોલી હતી, ખાલી ડબિંગ કોઈ બીજાએ કર્યું હતું. બરાબર. એટલે સેકન્ડ ફિલ્મમાં ફર્સ્ટ હાફ ઓફ ધ ફિલ્મ ગોટ શોર્ટ એન્ડ આઈ ડબ ફોર માય સેલ્ફ સ્પષ્ટ તેલુગુમાં, અને સેકન્ડ હાફ પછી ફિલ્મ અટકી ગઈ. સો એના પછી સાઉથમાં આઈ હેવ નોટ રિયલી ડન મચ, વિચ આઈ વુડ લવ ટુ હેવ ડન મેની તમિલ એડ્સ એન્ડ સ્ટફ, લાઈક તેલુગુ એડ્સ એન્ડ સ્ટફ, એ બધું કરેલું છે. પણ ફિલ્મમાં આઈ ક્રેવિંગ ટુ ડુ અનધર સાઉથ ઇન્ડિયન ફિલ્મ. મને બહુ જ ઈચ્છા છે કે હું કોઈ તમિલ ફિલ્મ કરું, કોઈ તેલુગુ ફિલ્મ કરું, કોઈ બી ભાષાની ફિલ્મ કરું. એકચ્યુઅલી આજકાલ તો there is language is not a barrier. Yeah. Nice. Tell me honestly, where do you see your end state? An established Vyoma, where do you see yourself? A Bollywood actress, a successful Bollywood actress, or Gujarati actress?
or somebody very I am popular not in South? thinking regional or national at all. I am at a global level. Baapre. Yeah. Confidence, yes. That or confidence or kind of like Aspiration. aspiration. Yeah, why not? Yeah. Yeah. And because I think I have seen myself grow, મને એ ખબર પડે છે કે મારું વિઝડમ વધ્યું છે. I have been graced with good friends, good circle, જે લોકો સારી વાતો કરે છે, જે લોકો તમને તમારા ગ્રોથ તરફ પુશ કરે છે, and they are your well wishers. So I Yeah. think if you have well wishers around you, you kind of look within, look at the mirror. કે ભાઈ okay, where is it that I need to work on? I need to be capable enough to પેલું કહીએ ને કે તમે એક સર્કલમાં ઉઠવા બેસવા લાયક છો કે નહીં. તો એ તમને જ્યારે મળી ગયું હોય ને ત્યારે તમને બહુ જ વેલ્યુ થાય એ વસ્તુની ને ત્યારે તમે બહુ ગ્રેટફુલ હો. તો આઈ થિંક આઈ એમ વેરી ગ્રેટફુલ એન્ડ આઈ હેવ ઓનલી ગ્રોન. સો આઈ એમ જસ્ટ અસ્યુમિંગ કે અત્યારે હું 11 વર્ષ પછી અહીંયા છું, નેક્સ્ટ 5 years પછી આનાથી તો આગળ જ હોઈશ. સો એ રીતે હું કેલ્ક્યુલેશન કરીને કહું છું કે માય ગોલ ઇવેન્ચ્યુઅલી ઇઝ ગ્લોબલ. અને Very bold of you to say that, and I appreciate that. કે એક તો એસ્પિરેશન મોટા જ હોવા જોઈએ, તો કોઈ નાના હોવા જ ન જોઈએ. નાના સપના જ છે ને, હા, શું લિમિટ હોય એની. હા, એની તો કોઈ ફીસ નથી આપવાની. But it takes courage to say that Yeah. On a platform like this. Yeah. Yeah. I think this is the best platform to say it at, because the people who listen to you and your podcast, I think they listen for substance. Yeah. And I really appreciate people who listen, not just hear કે આની વાત પતે તો હું મારી બોલું. Yeah. And I think your audience is such kind of people, so I'm happy to say it here. And on behalf of my audience, I take this compliment. Right. So, બાળપણ અહીંયા, પછી કેનેડા ભણ્યા, BSc સાયકોલોજી, કેમ બેક, એક સાઉથની ફિલ્મ કરી, એક આટલી મોટી બોલિવૂડની ફિલ્મ કરી, ગુજરાતી ફિલ્મોમાં લીડ રોલ ઘણા બધા કર્યા. આટલું બધું કરતા હતા ત્યારે વિચાર્યું હતું મારા શોમાં આવવાનું થશે? ના, નતું વિચાર્યું બિલકુલ. And I'm so glad કે it's a surprise. ના, એક ચોરેલી લાઈન છે કપિલ શર્માની, લોકો કોમેન્ટ્સમાં કહે છે આ સીધી કોપી કપિલ શર્માથી ઉપાડેલી છે. ના, but perfect, it applies to you too. Great. ભૂલભુલૈયા કેવી રીતે થઈ? How did that happen? That was an audition. મને મુકેશ છાબરામાંથી ફોન આવ્યો હતો કે we are auditioning for a film called Bhulbhulaiya 2 and will you like to come in to give an audition? And I was like, Why yeah, not? Why not? This is what I'm here for. Yeah. So I went and I gave my audition. And I think 2-3 weeks I got a call back that we are locking you. And I think that is the very first audition that I've cracked. અચ્છા. Yeah. Any rejections in your auditioning journey? So many, like, because that is the first one I've cracked and that just recently happened. And I've been here for 11 years, so I think only rejections. પણ એ મને છે ને સમજાઈ ગયું કે because you get rejected, it's not because you're a bad actor. Yeah. It's because you don't fit the It doesn't fit requirement. the bill, yeah. Yeah. Right. અને there is no end to it. જ્યાં સુધી તમારા ટાઈપનો રોલ કે તમને જે what is catering to you or the people, the client, એ જ્યાં સુધી એમને નહીં મળે ત્યાં સુધી they'll keep looking. એમાં કોઈ પર્સનલ લેવાની જરૂર નથી આ વસ્તુને. Right. જે આઈ થિંક નિરાશા એટલે આવતી હોય છે લોકોને કે એટલા માટે નિરાશ થઈ જાય કે યાર where am I going wrong? What am I doing wrong? ના, એવું નથી. You make sure your craft is good, your acting is good. Yeah, recognize your flaws. But because you didn't get selected for an ad or a web series, don't question your acting. Yeah. Think of why. Kemni. And then go and see who they cast for the film or the web series. You'll see why not. With an open mind. With an open mind. And appreciate that. Okay, okay, maybe it's not my time. But did I do a bad job? If you walk out of an audition, if you feel like you lacked, then okay, I can't dissatisfaction actors ne reh yaar, I could have done better. That's different. Yeah. You shouldn't lack. So I think એ મને સમજાયું એટલા માટે rejections became easier to handle. But do you introspect after a rejection ke chalo, one is that, okay, I couldn't fit the bill, I couldn't fit the role and એટલા માટે કદાચ મને રિજેક્ટ કરી હશે. But somewhere I could have done something better, and what that thing is, I should think about it. એવો ક્યારે વિચાર આવે? Or you're confident of your craft ke? Rarely વિચાર આવે, because because like I said, I'm very instinctive. એટલે મારું get go એટલે જે first take હોય ને એમાં I give my best shot. એના પછી સેકન્ડમાં if I'm asked to give a second take because of a technical issue, then eventually what I've heard is નહીં પહેલા વાલા ही अच्छा है. Right. Because next માં એવું થાય કે then you're trying to make it better. Trying to make it better. અને મારું બહુ instinctive છે, so it's always the first that is done. ફિલ્મોમાં બી એવું થાય છે મારે કે okay, done. એવું.
રાઈટ નો કઈ તો કહેલું કે ધ બેસ્ટ એક્ટિંગ ઇઝ ઇન્સ્ટિંક્ટિવ. ઇટ્સ નોટ મિકેનિકલ, ઇટ્સ નોટ Yeah. ટેકનિકલ, ઇટ્સ નોટ પ્લાન્ડ, ઇટ્સ Yeah. ઇન્સ્ટિંક્ટિવ. No anticipation. Yeah. Yeah. Who are your favorite actors Oh, so many. of all time and from the current lot? From the current lot, yeah, Ranbir Kapoor, I think he is phenomenal. And hamna recently, I have really been enjoying the work of Sparsh Srivastav. Yeah. He is Very talented. incredible. He's Yeah. so talented. I have tagged him in my stories a couple of Yeah. times, and he's even said thank you very sweetly. મને એ છોકરામાં એટલું બધું પોટેન્શિયલ દેખાય છે ને, એન્ડ હી ઇઝ સમવન જે સિમિલર ટુ રણબીર કપૂર કેરેક્ટરમાં ખૂંપી જાય છે Yeah. આખે આખો. તમને Also very intelligent guy. If you very hear him intelligent. talk, Yeah, very intelligent. very intelligent and sensible. Yeah. And again, reacting to your surroundings. You are not Sparsh or you're not Ranbir Kapoor when you're acting, right? You're the character. પછી એ કેરેક્ટર એવી રીતે ના ઉભા રહે જેવી રીતે તમે રિયલ લાઈફમાં ઉભા રહો છો. રહી શકે પણ મોસ્ટલી ના રહે. નો ટુ પીપલ સ્ટેન્ડ ધ સેમ વે. Yeah. સો એ બધી નાની નાની વસ્તુઓ, એન્ડ આઈ લવ વોચિંગ હિમ ઓન સ્ક્રીન બિકોઝ ધ થિંગ્સ લાઈક ફોર એક્ઝામ્પલ ઇફ યુ વોચ બર્ફી, phenomenal, superb. And I think why they also work, why Ranbir Kapoor works is because nobody knows him personally too much. You see less of him. A sense of there's a element of secrecy. Yeah, because if you know a person so well, it's very hard to believe that they can be this character. એટલા માટે કદાચ when influencers become actors, ત્યારે because એ લોકોની આખી લાઈફ લોકોની સામે 24 છે. hours બધાને ખબર છે, Right. તો seeing them as somebody else is not that easily believable. Whereas someone like Ranbir Kapoor, લોકોને actually ખબર નથી એની personality શું છે, so it's easier to make people believe that. And his father Rishi Kapoor is one of my most favorite actor Oh, જે mine too. આંખોથી acting કરે. Yeah, mine too. I love him. હા, Yeah. if he's playing an instrument, you cannot tell that he's faking it. Yeah. A level નું character involvement. But somehow he never got his due. એવું મને લાગે છે. He Yeah. was one of the best talented best. people in Bollywood. Yeah. Somehow he got overshadowed by the other people that he worked with. Yeah, Mostly. એ એરામાં romance એટલું, અને હા. he did not look like an action film. Yeah. But as an actor, oh my god, Brilliant. incredible. I really love Kajol and Rani Mukherjee as actresses. આંખોથી acting કરે છે. Yeah. કંઈ OTT કશું જ નહીં. They could be sitting in one spot and તમને સોંસરવું ઉતરી જશે. Yeah. That, With Kajol I felt this. Yeah. too good. Rishi Kapoor, the best character that I appreciate of him was Rauf Lala, Agnipath. Very good. શું મસ્ત એક્ટિંગ, મતલબ બધા દિગ્ગજ એક્ટર્સ હતા, બટ he stole the thunder Yeah, of yeah, yeah. everyone. Rishi Kapoor is one of the best we've had. I really, really don't like the fact that I'm never gonna get to work with him. નાનપણમાં કોઈ એક્ટર કે એક્ટ્રેસને જોઈને વધારે મન થાય એક્ટર બનવાનું, એવું કોઈ ખરું કે આને બધા જોઈને જ. કે મારા જેવું થવું છે એમ? બધા જ. બધા જ. હું કારણ કે કોઈ બી ફિલ્મ જોઉં ને, I will recreate a scene in my room. કે આ સીનમાં હું હોત તો મેં કઈ રીતે કર્યો હોત. એટલે બધી જ એક્ટ્રેસીસ, બધા મેલ ફિમેલ નું કોઈ મારામાં પેલું નતું ડિફરન્સ કે હું બર્ફી જોઉં તો હું મેઇન કેરેક્ટર છું, હું બર્ફી છું, હા, અને ઓર ઇધર આઈ એમ પ્રિયંકા ચોપરાઝ કેરેક્ટર, રાઈટ. ધેટ. એટલે જે બી મેઇન કેરેક્ટર હોય ને એ હું છું. હજી કરો છો હજી બી. એ પ્રેક્ટિસ હજી કરો છો? ગુડ પ્રેક્ટિસ, બટ ઇટ ઇવોલ્વ્સ એઝ એન આર્ટિસ્ટ યા. કે આ હું કેવું કરું તો કેવી રીતે કરું. હા. રાઈટ. અને એ બધું સાયલેન્ટ હોય, ઇન્ટરનલ હોય. ઇટ્સ નોટ આઉટસાઇડ. ઇટ્સ નોટ લાઈક આઈ એમ રિસાઇડિંગ ધ નાઉ યુ આર ડાયલોગ્સ. એડિંગ અ લેયર ટુ ઇટ. હા, એવી રીતે હું ડાયલોગ્સ ના બોલતી હોઉં, પણ મને છે ને આવા સ્પર્ટ્સ આવે ઘરમાં. હું એકલી હોઉં ને તો મને સ્પર્ટ આવે કે ઓકે આ હું ડાયલોગ બોલી નાખું, કેવી રીતે બોલું, આ કરું તે કરું. પછી અરીસો સામે હોય તો દેન આઈ કેન જસ્ટ સે ધ લાઇન્સ, સી માય એક્સપ્રેશન્સ. ઓલ્સો મ્યુઝિક હેઝ રિયલી હેલ્પ મી ઇન ધીસ, બિકોઝ જ્યારે હું અમદાવાદમાં સ્કૂલમાં હતી ને ત્યારે ત્યાં મ્યુઝિક લેસન્સ 1-2 મેં લીધા હતા. તો ત્યારે જે ધ ગર્લ હુ વોઝ ટીચિંગ અસ, શી સેડ સિટ ઇન ફ્રન્ટ ઓફ અ મિરર એન્ડ સિંગ, so that you know that if 100 people are watching you, what you look like. Your face should not make people laugh. They should be focused only on your singing. Your face shouldn't steal the attention. અચ્છા. And it stuck with me. Yeah. એટલે ક્યારે બી કંઈ બી હોય તો I make sure that I check what I look like. But also at the same time not being too conscious of it and letting it flow. પણ સર્ટન થિંગ્સ, આવી નાની નાની વસ્તુઓ જે મગજમાં
ચોંટી ગઈ હોય કે આ તો યાદ રાખવાનું. મગજમાં ચોંટી ગયો હોય આ વર્ડ હું પણ યુઝ કરું છું. પેલી પ્રતિકભાઈ વાળી વાત મેં જે તમને કરી કે એમને એક લાઈન કીધી અને મારા મગજમાં ચોંટી ગઈ. And then every time I'm in front of camera, I remind myself of that line that it said. Even that frame that you would have seen in my cabin, everything is figure outable. I heard that in some random YouTube video, but in line magajma choti gayi. So I created a frame, and that frame is with me for the last 10 years now. એટલે આવી રીતે કોઈ કારણ કે see it's floating everywhere, right? The wisdom is floating. You have to pick and choose and then keep it and use it. I'm glad it's floating. Are you an SRK fan? Yeah, I am. I am a fan of his brain more than his acting. Of course, he's very charming, but what makes him charming is his brain. Wisdom. I can listen to him all day. SRK ने कोई पूछेलू what's your new year resolution? He said मेरा new year resolution हर साल सेम रहता है. ज़्यादा पढ़ो, ज़्यादा knowledge gain करो. That's the resolution everybody should have every year. And I think it's very evident the way he speaks, the way he manages situation. He's always charming. His aura always steals the show no matter where he is. એમના સ્વિટ્ઝરલેન્ડમાં કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા હતા. After he changed his look just before IFA, boss, you should watch that interview. I definitely and the stage talk that he did, the amount of wit that person has. Oh my god, he's so witty. He's like this. I only can watch an award show if he's hosting it. Because you can listen to him. The way he and he's very classy about it. He's not shallow and petty. Which is the best thing about him. He can slap somebody and the person will realize much later that, oh my god, he just slapped me. Wisdom is a wit. I think wit is very charming. Very in fact, IFA જ્યારે અમે લોકો જોતા હતા, Karthik was hosting IFA, and as soon as SRK takes over, the entire vibe changes. Right? It doesn't look scripted anymore. It doesn't look forced, fit anymore. It just looks natural, charming and entertaining. He is a true entertainer. Inherently, he's a great entertainer. I think he's also accepted himself completely and fully. કે હું છું, આવો જ છું અને મને નથી શરમ યાર. ઓકે, મારી હાઈટ આ પર્સન કરતા આટલી નાની છે તો મને નથી ફરક પડતો. My being is larger. And that is amazing. So I think that's why what people see is they see his aura. I think because I'm spiritual, I talk like this. People subconsciously do this and not realize it. કે આ માણસ વિશે, because you've heard people say આમાં શું છે યાર એવું કે આટલું બધું આપણને ગમે છે. આ બધી વસ્તુઓ ગમતી હોય. Sometimes even let's say sometimes you see political leaders. મતલબ એમને જોઈને એવું લાગે નહીં કે યાર આટલા બધા મોટા લીડર હશે, but their being is larger. Very important word that you use there is being. Is larger, and he inherently believes in himself. Conviction बहुत strong છે. અને કે પણ છે ને કે I know practically that I'm not better looking than a lot of people. I'm not a better dancer than a lot of people. Being aware of your flaws. But unless I tell myself that you are the best, who else will? Exactly. Right. And also the way he talks about women, the way he respects women. I saw a clip of him where he was saying कि काजल को अगर मुझे घर पे बुलाना है तो मैं उसको बोलूँगा कि काजल प्लीज कम ओवर. मैं उसको ये नहीं बोलूँ यार घर आ जा आज. એ કદાચ આપણા જનરેશનમાં નથી રહ્યું, પણ I think girls are always girls and females are always females. They would really appreciate if a man spoke like that. I would. I know I would. અને I'm sure he would be like that normally also. The way you do anything is the way you do everything. Because you cannot fabricate things for too long. એક પોઈન્ટ પછી તમે છોડી દો એ વસ્તુ અને બહાર આવે એ ઝલક દેખાઈ જાય લોકોને if it's fake. I can have an entire podcast on SRK. Yeah, so can I. Let's talk about him. નાનપણમાં મને એમને જોઈને થતું હતું યાર મારા એક્ટર. It was him who made me feel like being an actor. Wow. Right. I also used to create his scenes in my room and stuff like that. Deeply impressed. I really want to work with Shah Rukh Khan. Me too. If you get a chance, do let me know. I will. I really want to work with Amitabh Bachchan. Oh my God, I forgot to mention his name in the list of actors that I really admire. That is the only person, I think, Amitabh Bachchan, who can make me starstruck. Acha. Yeah. I don't know. His being is divine to me. I don't know what he's like in his personal life or what his personality is like. And I have nothing to do with that. મારે ખાલી એમની અંદર વસેલા સરસ્વતીને નમન કરવું છે કે ભાઈ. I felt that firsthand, by the way.
Wow. Yeah, I have worked with him for a campaign. So as you know, I run an ad agency. So in Yeah. 2016, we were launching a product, and he was the brand ambassador. So my agency and Oakley, we both were working on this campaign, where he had to come and deliver the opening or the launch talk for the product, which was a Wow. 45-minute long speech. રાઈટ હવે એમની જેવા દિગ્ગજ માણસને 45 મિનિટ્સની સ્પીચ તો બોલી દે એકવાર વાંચીને કહીને ખાલી પોઈન્ટર્સ કહી દે તો યાર ક્યારેક આપણે એમ થાય આપણે પણ બોલી જઈએ રાઈટ બટ he was very finicky about everything. I would use the word finicky because એક વર્ડ્સને પકડીને જોતા હતા કે આને કેવી રીતે બોલી શકાય અને કેવી રીતે ચેન્જ કરી શકાય. then he practiced till late night the day before. Wow. રાતે 1-2 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરતા હતા and the next day morning he had to deliver at 8. So that's the devotion that he has towards his Also art. not taking yourself too seriously. કારણ કે સી ફેમસ થવા માટે એ એક્ટર નહોતા બન્યા. આઈ થિંક એટલા માટે હજી સુધી એ મહેનત કરે છે. ફેમ તો આવવાની જ છે. It's a byproduct. Yeah, no, that cannot be your goal to But become do you an enjoy actor. your fame? I haven't gotten a chance to enjoy it as such. I think I sometimes even still like to the point where if somebody comes and asks for a picture, I'm like, મારી સાથે ફોટો પડાવો છે. એવું મેં શું કર્યું છે? હા એવું મને થઈ જાય છે હજી. And initially I wasn't really good at taking compliments. Then I realized that ખાલી thank you કહેવાથી ચાલે. So now I just go thank you. પહેલા મને બહુ આમ awkward થઈ જતું હતું કે this person is complimenting me તો હું શું કહું લાઈક કેમ મને આટલું કોમ્પ્લિમેન્ટ કરે છે. પણ હવે I just try to tune out all my thoughts and just say thank you. સૌથી વધારે કઈ વસ્તુ પર કોમ્પ્લિમેન્ટ મળે તમને? Acting પર. Acting પર. Which is the best thing. Yeah, which is the best. That is my goal. Yeah. Yeah. I think that is the best compliment I can ever get. કે તારી એક્ટિંગ બહુ સરસ હતી. તે અમને રોવડાઈ દીધા. અચ્છા. That I get a lot. Yeah. Nice. Of course, તમારું કામ appreciate થાય કોને ન ગમે. Yeah. મતલબ that should be the end goal of any artist. Yeah. એટલે મને સેટ ઉપર તમે જેમ કીધું ઇન્ટ્રોમાં કે હું ખાવા પીવાનું ભૂલી જાઉં, બેસવાનું ભૂલી જાઉં, મને કંઈ જ યાદ નથી રહેતું. એટલા માટે આઈ નાઉ ટેક એન અસિસ્ટન્ટ ટુ શૂટ કે મને યાદ દેવડાવે કે તમે પાણી પીવો. તમે 2 કલાકથી પાણી નથી પીધું. રાઈટ. લાસ્ટ ફિલ્મમાં જેવું થયું હતું. વી વર શૂટિંગ ઇન મે, જય માતાજી લેટ્સ રોક, અને મુંબઈથી તમે આવો એટલે 12-15 ડિગ્રીનો ફરક પડી જાય. So the assistant, spot boy, but I am used to the term assistant, so I'll use that. I also feel that is more respectful. Yeah. એટલે so I was going for a take અને મને કશું as usual યાદ નથી રહેતું. So when I'm thinking about a film, I'm only thinking about a film. So he's like 1 minute. He told the AD, he said 1 minute. ઊભા રહો, આટલી બોટલ ના પતી ને તો હું તમને નહીં જવા દઉં. because I don't want you to faint. એણે મારા માટે ગોળવાળું પાણી બનાવ્યું હતું કે લૂ ના લાગી જાય, અને એ મેં પીધું, એના પછી let me go. So I need people like this around me consciously because I don't want my work to suffer. I don't want the team to suffer. એટલા માટે હવે હું assistant લઈ જાઉં છું, not as an attitude or a tantrum, just for my well-being. કે ભાઈ મને કોઈક પાણી પાય, મને કોઈક ખુરશી લાવીને આપે તો હું બેસી જાઉં. એવા લોકો હોય છે સેટ પર, પણ માગવાથી નહીં, કારણ કે હું નહીં માગું, મને યાદ નથી. Right. If I have my personal assistant, he will be like, ma'am, बैठो. Like that. Right. When you worked in Bulbulaya 2, big production house, Yeah. budget પણ ખૂબ જ મોટું હશે. How's your experience on that set vis-a-vis ગુજરાતી set? શું ફરક હોય છે બંનેમાં? એકચ્યુઅલી આ સવાલનો જવાબ બહુ અલગ હોત, બટ મેં જય માતાજીના સેટ પર જે એક્સપિરિયન્સ કર્યું ને એ સેમ વસ્તુ ભૂલભુલૈયામાં એક્સપિરિયન્સ કરી. અચ્છા. ખાલી ને ખાલી કામ. ભૂલભુલૈયાના સેટ ઉપર ખાલી ને ખાલી કામ થતું હતું. કોઈ what I love about that set is કે કોઈનાથી ઉપર નીચે નહોતું. Oh, is it? હા. અને ડિરેક્ટર was well aware that I have cast actors. એટલે Not stars. not stars. એવી રીતે, not in that sense particularly, but એમને ખબર છે એમને શું કરવાનું છે, એ વિશ્વાસ કે એક્ટર લીધા છે મેં, Right. they know what to do. Okay. Very એટલે interesting. હું, for example, he didn't know, Anis Bazmi met me before the film obviously, પણ એમને મારું કામ ના ખબર હોય ને, એમણે મારું ઓડિશન જોઈને મને કાસ્ટ કરી દીધી. Right. એના પછી મને મળ્યા, મારું જાણ્યું કે શું કામ કર્યું છે. એમણે કીધું હું બી ગુજરાતનો છું, મજા આવશે કામ કરવાની, એન્ડ ઓલ દેટ મેડ મી વેરી કમ્ફર્ટેબલ કે ઓકે ચલો ચિંતા ના કરીશ, બધું મસ્ત જશે. અને સેટ ઉપર જે રીતના ડિસ્કશન્સ અમારા થયા સીન્સને લઈને, લાઈક માય ફીડબેક,
I think, and I was made comfortable that I can share. So Karthik, me and Anis sir, we could all have a conversation કે સીનમાં શું કરવું છે. That kind of confidence when a director has કે I have taken an actor, એમનો feedback બરાબર જ હશે, કે sensible જ હશે. So that kind of respect I got on that set. Nice. Not only me, every single person present on that set. બધા જ કલાકારો જોડે બેસતા હતા, જોડે ગપ્પા મારતા હતા. કોઈ પોતાની વેનિટીમાં ભાગી જઈને સ્ટારડમ નહોતું બતાવતું, કશું જ નહોતું થતું. બધા કામ કરવા ભેગા થયા હતા, કામ થતું હતું અને ફિલ્મ એટલે જ આઈ થિંક નીકળીને બહાર આવી હતી ને એટલે જ આઈ થિંક પીપલ એન્જોયડ સો મચ બિકોઝ દેર વોઝ અ લોટ ઓફ યુનિટી. કે બીજું કંઈ આપણે ધંધો કરવા અહીંયા ભેગા નથી થયા, એ બધું ફિલ્મ પછી. પણ અત્યારે સેટ ઉપર ખાલી ને ખાલી કામ. સો સેમ વિથ જય માતાજીનો સેટ, કે ગરમીથી લોકો ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે, કોઈએ ખાધું નથી, પાણી પીવાની ઈચ્છા નથી થતી એટલે નથી પીવાતું, પણ તો પણ સીન સફર નથી થતો કે કામ સફર નથી થતું, ખાલી ને ખાલી કામ. સો આઈ વોઝ સો હેપી. આઈ એમ હેપીએસ્ટ વેન ઓનલી કામ થઈ રહ્યું છે સેટ પર. દેટ વોઝ ધ મોસ્ટ અમેઝિંગ એક્સપિરિયન્સ. How is Karthik as a person? સી માય એક્સપિરિયન્સ વોઝ વેરી ડિસન્ટ. ત્યારે અમારી વાતો સીનને લઈને જે થતી હતી, અમુક ફન લવિંગ જે વસ્તુઓ થતી હતી, કે જોક્સ થતા હોય, કારણ કે ફની સીન હતો તો ધ મૂડ હેઝ ટુ બી લાઇટર, Right. કે જોક્સ થતા હોય એન્ડ ઓલ ઓફ ધોઝ થિંગ્સ. સો ઇટ વોઝ વેરી, એન્ડ હી વોઝ વેરી સ્વીટ, કે દૂરથી બી આવતી જોવે તો ઇલ બી લાઈક હે એ સીનમાં હોય તો એ રીતનું હતું ડાયનામિક. એન્ડ હી વોઝ લાઈક દેટ વિથ એવરીબડી. અચ્છા. હા, મતલબ જોઈને એવું લાગે, મતલબ from whatever that I've seen him on screen is a little introverted. Is that the case? ના, એ ત્યારે સેટ પર તો ઇન્ટ્રોવર્ટેડ નહોતો, કારણ કે ત્યારે એક નાનો છોકરો બી હતો હુ ઇઝ પ્લેઇંગ માય બ્રધર. તો એ લોકો સાથે ફૂટબોલ રમે ને એવું બધું કરે, મસ્તી કરે, ઓલવેઝ લાફિંગ, ઓલવેઝ હેવિંગ ફન. એની ટીમ પણ બહુ સરસ છે કાર્તિકની. હિઝ અસિસ્ટન્ટ, હિઝ હેર, મેકઅપ, આ બધા બહુ સરસ સ્વીટ લોકો છે, હેલ્પફુલ. Okay. એટલે કોર્ડિયલ, વેરી કોર્ડિયલ વિથ એવરીબડી. So when you moved from Canada to India, એક તો cultural shock તો લાગ્યો, but then you have to work here અને you are conditioned in the Canadian environment. યા રાઈટ. તો ત્યાંનું કલ્ચર ને અહીંનું વર્ક કલ્ચરમાં બહુ ફરક છે. યા તો તમને કયા કયા ફરક જે મોટા હોય એવા દેખાણા, કે યાર this is like too big a difference that I have to deal with? કેનેડા અને ઇન્ડિયામાં એટલો બધો ફરક, કારણ કે શરૂઆતમાં પહેલાં તો મારે મુંબઈથી ટેવાવાનું હતું, નોઇઝથી ટેવાવાનું હતું અને પોલ્યુશનથી ને પોપ્યુલેશનથી ટેવાવાનું હતું. એટલે આઈ થિંક ત્યારે ઇનિશિયલ મારું ધ્યાન બધું એમાં જ હતું કે હેવ યોર બ્લાઇન્ડર્સ ઓન. રિક્ષામાં બેઠી છે તો તારા વર્કઅપ થવાથી કંઈ થવાનું નથી. Right. જેટલો ટાઈમ લેવાનો છે એટલું જ લેવાનું છે. જસ્ટ ટેક અ ડીપ બ્રેથ એન્ડ રીચ હોમ. એટલું જ હતું. રાઈટ. આઈ થિંક કામ કરવામાં પહેલામાં આઈ થિંક આઈ વોઝ ટુ કનેડિયન ઇન ધ સેન્સ વેર આઈ વોઝ ટુ પોલાઇટ. અને અહીંયા એ ફેક સમજવામાં આવતું હતું કે I don't know why people are not as soft spoken. Ke, will you please? It's not a request. Yeah. It's a demand. It's a demand, yes. It's an order. Ke, मेरे को ये चाहिए. हाँ. तू ये करके दे. हाँ. एक भेलपुरी लगाना. हाँ. Can I get a भेलपुरी with नहीं? Yeah. Can I please get a bhelpuri? हाँ. Hamna recently that happened. Like I went to Subway with my brother, हाँ. and I was like, yeah. Give me the Italian herbs and cheese bread. Oh, that's rude. And my brother, he just looked at me. He's like, what are you saying? And I was like, Kem, so and મને કોઈ realization જ નથી કે આ ખોટું છે. So he said, can I please get Italian herbs and cheese Yeah. bread? What happened to chivalry? Why are you talking like that? And I was like, oh my God. Yeah. આ ડિફરન્સ છે કેનેડા અને ઇન્ડિયામાં. રાઈટ. નો મને પણ આ ઓફકોર્સ મેં પણ પછી જ શીખ્યું. હા. When my brother moved to UK 2016 and when I visited for the first time, he had been there already for about six months. પણ જ્યારે હું ગયો ત્યારે અમે કોઈની સાથે તો વાત કરતા હતા અને હું કોઈને ગાઈડ કરતો હતો, you have to do this and then you have to do this. Yeah. My brother looks at me કે no, you may need to or you need to do this. Yeah. Because it's a request. તારા માટે કોઈ કરે છે તો તું have to ન બોલી શકે. Yeah. Yeah, that's when I realized, okay. And અમારા એક boss હતા. I used to work in an ad agency before I started my own business. This I'm talking about 2014. Yeah, 2014, 2015. He was from US, a Harvard graduate. અને અમારી કેન્ટીન હતી નીચે અને કેન્ટીનમાં પેલા જે ભાઈ કોફી બનાવતા હોય ને એની પાસે આવીને he requests. He owns this entire building. There are 500 people who work under him. He goes there and requests this guy whom everybody otherwise orders to, can I please get a coffee?
एक कॉफ़ी मिल सकता है એટલે પેલો આંખમાં પાણી સાથે કે સાહેબ આપકા આપ જો બોલો દે દૂંગા બટ એને ખબર જ નથી કે આટલું પોલાઇટ પણ કોઈ હોઈ શકે. ના, માણસની વેલ્યુ કોઈ નાનું મોટું નહીં. કેનેડામાં ઇક્વાલિટીને બહુ જ ટોપ ઉપર મૂકવામાં આવે છે. રાઈટ. કે તમે પ્રાઇમ મિનિસ્ટર બી હો તો પણ તમે સેમ જ દુકાનમાંથી કપડાં લેશો, અને તમે નોર્મલ કોઈ સ્ટુડન્ટ હો તો પણ તમે એ જ દુકાનમાંથી કપડાં લેશો. અહીંયા જે બ્રાન્ડ્સનો અને જે પેલાનો ફરક આવે છે ને એ કેનેડામાં નહોતો. એ સૌથી મોટો ડિફરન્સ મને અહીંયા લાગ્યો હતો. રાઈટ. અને કલ્ચર શોક ત્યારે મને લાગ્યો હતો કે અરે હજી બી મને એવું થઈ જાય, એટલે આઈ કેનોટ ટોક રૂડલી ટુ એનીબડી એવર. એટલે કોઈ પણ એ સેમ વસ્તુ પછી મને નડે બી છે કોઈક વાર. આ ક્યારેક થોડું ટફ થવું પડે, પણ એ બટ નથી બીકોઝ ઓફ યોર આવડતું. કન્ડિશનિંગ યુ કેન નોટ. હા, આઈ કેનોટ. મને છે ને એક્ટિંગ સ્કૂલમાં વી વર ગિવિંગ ડિફરન્ટ સીન્સ ટુ મેક અ શો રીલ. તો એમાં એક્શન સિક્વન્સ હતું અને ત્યારે પેલાએ કીધું કે આપકો ગુસ્સા કરના હૈ બહુ જ્યાદા, અને પછી મેં કર્યો. તો પેલો કે આપકા લાइफ में किसी के साथ झगड़ा नहीं हुआ है ना? तो मैं कीधું नहीं. तो क्या आप एक काम करो, आप गालियां बको. એટલે મેં કીધું ઓહ वो तो बिल्कुल भी नहीं आता है मुझे. तो ही स्टार्टेड, ही लाइक ठीक है मैं बोलता हूँ और आप गुस्सा करो. અને એણે 2 બોલી. મેં તો પ્લીઝ સ્ટોપ. હજી તો મને 3 મહિના થયા હતા ઇન્ડિયામાં, 3 જ મહિના થયા હતા. મેં તો ભાઈ શાંતિ રાખો તમે, કોઈ વાત નહીં, મેં કરતી હું. અને આઈ થિંક એંગર મારા માટે સૌથી હાર્ડ છે ટુ પોર્ટ્રે ઓન સ્ક્રીન. બાકી બધું આઈ કેન મેનેજ, પણ એંગર ટેક્સ એફર્ટ ફોર મી. રિયલ લાઈફમાં તો ઓકે હું વાઘ થઈ શકું, સ્ક્રીન ઉપર થોડુંક મને યા. Did settling in Mumbai make you street smart? લિટલ નાઉ, યા. એ હું જ્યારે કેનેડાથી મૂવ થવાની હતી ને ત્યારે આજુબાજુ બધા બોલતા હતા કે ઘડાઈ જશે મુંબઈ જઈને, ઘડાઈ જશે. ત્યારે મને એવું લાગતું હતું કે શું ઘડાઈ જશે, હું જેવી છું એવી જ રહીશ. પણ ના, બહુ બધો ફરક છે. હવે મને જો કે હજી અમુક મારા વેઝ તો જે છે, જે અપબ્રિંગિંગ છે એ રહેવાનું જ છે, પણ અમુક વસ્તુઓ જે હવે હું કોન્ફિડન્ટલી કહી શકું છું લોકોને કે એ નહીં ચલેગા. રાઈટ. એ ક્યાં કર રહે હો આપ, એ હવે હું એ ટોનમાં બોલી શકું છું. હા, કારણ કે યુ કેનોટ જસ્ટ વોક ઓવર મી. બિફોર આઈ યુઝ ટુ લેટ ધેમ. હવે હું સમજી છું કે ના યાર, ધ નાઇસર યુ આર સમટાઇમ્સ ઇટ ડઝન્ટ વર્ક આઉટ ઇન યોર ફેવર. હમણાં રિસન્ટલી જેવું થયું હતું મારે કે મેં એસીને સર્વિસિંગ માટે અમુક વર્કર્સ આવ્યા હતા ઘરે કામ કરવા માટે, કારણ કે આઈ વોઝ નોટ એટ હોમ, સો સર્વિસિંગ વોઝ નીડેડ. અને એને છે ને મારું કમ્પ્રેસર, સો વી હેવ અ સ્પેસિફિક પ્લેસ ઇન આર અપાર્ટમેન્ટ વેર ત્યાં જ લગાડવાના કમ્પ્રેસર. સો ઇટ્સ ઇન લાઈક ધીસ શેલ, એક ડક્ટ હોય એની માટે, ડક્ટની અંદર છે. તો એણે બિચારાએ છે ને નીચે ઉતરીને બધું સાફ કર્યું ને પાણીથી ધોયું. ધો દેટ વોઝ હિઝ જોબ એન્ડ હી વોઝ સપોઝ ટુ ડુ ઇટ. પણ મને દયા આવી ગઈ એના પર, એટલે મેં કીધું થોડા એક્સ્ટ્રા પૈસા એને આપી દઉં. તો મેં એને હાથમાં એક્સ્ટ્રા પૈસા આપ્યા અને મેં કીધું કે અભી આપ કલ આના સુબહ ये करने के लिए. તો એણે નેક્સ્ટ ડે મને બ્લોક કરી દીધી. ઓકે. એન્ડ આઈ વોઝ લાઈક અરે, એણે સવારે બીજા એસી માટે આવવાનું હતું અને શું થયું, બ્લોક કરી દીધા. ઓકે, ટેલ મી મોર. I have no idea why that happened. Maybe because he didn't have an answer or something. But I was calling him. I was like, "Aapko aana tha aaj subah and all that." I was gonna say that to you, and I cannot anymore because you blocked me. So I had to call the company again and again book another service person to come in and all of that. કદાચ એને 2 દિવસના પૈસા એક સાથે મળી ગયા તો બીજા દિવસે જવાનું શું જરૂર છે? એટલે મને એમ થાય કે I was so sweet to you. I was kind. I treated you like an equal, which I always do. Even that I've faced with home helpers also. Like ઘરે કોઈ કામ કરવા આવતું હોય તો એમની સાથે if I'm normal, if I behave like they are not any different or they are not beneath or below, then they don't behave nicely with me. Yeah. And that is how the culture changes. But I don't know any other way of operating. એટલે મને નથી સમજાતું કે હું કઈ રીતે ચેન્જ થઉં. પણ તેને આમ લાઈક યાર સારા લોકોની સાથે સારું થશે એટલે I'll just keep on. હું મારી સારાઈ નહીં મૂકી શકું તો હું નહીં મૂકું, કંઈ વાંધો નહીં. It's okay. No, but अगर वेस्ट की बात करो, I'll come to Ahmedabad also. But अगर तुम वेस्ट की बात करो, when I visited West for the first time, it was very different. It was pristine. Lot of respect for each other. I remember મારા હાથમાં એક એપલ હતું and I was teasing my brother કે હું એપલ જો રોડ પર ફેંકી દઈશ, તમે બહુ શિવલરી કરો છો, હું ફેંકી દઈશ. અને ખાલી રમત જ કરતા હતા અમે, અને મેં નીચે ડ્રોપ કરી દીધું. યુ વુડન્ટ બિલીવ, પાછળથી એક દાદા આયા, એમણે ઉપાડીને બિનમાં નાખી દીધું. એન્ડ ધેન આઈ ફેલ્ટ સો બેડ. એટલે આવું કલ્ચર ત્યાંનું હતું. ઇટ ઇઝ કમ્પ્લીટલી ચેન્જ નાઉ, 180 ડિગ્રી ચેન્જ. વાય? બીકોઝ ઓફકોર્સ અલગ અલગ જગ્યાએથી લોકો આવ્યા હોય, બધાનું કન્ડિશનિંગ અલગ અલગ હોય, અને પછી ધીરે ધીરે એ લોકો પણ ચેન્જ થઈ જાય. અને આવું મને અહીંયા અમદાવાદમાં ફીલ થાય છે.
I am a very peaceful driver. I enjoy the ride. Yeah, same. Right. I love Even driving. if it's from office to home just 5 minutes drive, I thoroughly enjoy it. Yeah. Music સાંભળતા but Ahmedabadમાં driving is so difficult that now even I've become a bad driver. Yeah. So it's changing me as a person which I'm not liking. Yeah. પણ મને એમ લાગે છે કે બધા એવી જ રીતે બગડ્યા છે. હા, મારાથી છે ને કચરો નીચે નથી ફેંકાતો. હા. મેં ફર્સ્ટ વસ્તુ જે ઇન્ડિયામાં નોટિસ કરી હતી આવીને તરત એ કે મારા હાથમાં કચરો હતો અને આવશે કોઈ ડસ્ટબિન આવે ને તો હું ફેંકી દઈશ. ત્યાં સુધીમાં હું ઘરે પહોંચી ગઈ હતી અને રસ્તામાં ક્યાંય ડસ્ટબિન નહોતું. આ એક પ્રોબ્લેમ છે. વાય એમ આઈ રીડિંગ ધ ગ્રાફિટી એઝ સ્વચ્છ ભારત, પણ ક્યાંય ડસ્ટબિન નથી મારે કચરા નાખવા માટે. કે મારા જેવા લોકો શું કરે, એમને કચરો નાખો તો વાય આર દે નો બિન્સ, અને બિન્સ હોય તો એ છલકાઈ ગયેલા હોય ને 2 દિવસ સુધી એવા જ રહે. બિન્સની નજીક જવું ન ગમે. હા, એટલા ગંદા હોય. એટલા ગંદા હોય. બીજી જે વસ્તુ મેં નોટિસ કરી હતી that people have a very different idea of what the western culture is. મને સૌથી વધારે કલ્ચર શોક એ લાગ્યો હતો કે પીપલ વર ક્વેશ્ચનિંગ મી વેન આઈ એમ નોટ ડ્રિંકિંગ. પીપલ થોટ કે ત્યાં બધા ડ્રિંક્સ, સ્મોક્સ એન્ડ ડઝ વીડ, આ બધું ત્યાં નોર્મલ છે. કે અરે તું તો કેનેડાથી છે, તું નથી પીતી, તું સ્મોક નથી કરતી, અચ્છા વીડ તો કરતી જોઈશ ને. અને આઈ વોઝ લાઈક ના, ત્યાંના લોકો કલ્ચરને વધારે સંભાળીને રાખી રહ્યા છે કારણ કે એ લોકોને વેસ્ટર્ન થવાનો કોઈ શોખ નથી. દે આર ઓલરેડી ધેર. So they don't have to pretend they to like be being modern. themselves, yeah. We want to listen to our culture. ત્યાં કેટલી બધી સત્યનારાયણની કથાઓ થાય. ત્યાં kids always go with their parents. એવું નહીં કે તમે તમારું કરો અમે અમારું કરી લઈએ. ઘરે કોઈ આવે તો પગે લાગવાનું, બેસવાનું, બધાએ જોડે બેસવાનું, રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, આ તે બધું જ. એટલે હું અહીંયા આવીને એ આખું કલ્ચર મને એટલું બધું પેલું થઈ ગયું. પીપલ કુડન્ટ ડાયજેસ્ટ ધ ફેક્ટ દેટ હું આટલી શાંત છું અને કંઈ જ નથી કરતી. મારું આટલું સાત્વિક જીવન છે, સાત્વિક જીવન છે, એ કોઈને વિશ્વાસ જ નતો આવતો. એન્ડ આઈ વોઝ લાઈક બટ અહીંયા મને વિશ્વાસ નથી આવતો કે હાઉ કેન પીપલ ડ્રિંક 3 nights in a row. And that was very like that was a culture shock for me. કે people have a different idea of West is like. Yeah, true. એવું નથી હોતું ત્યાં. ત્યાં વધારે લોકો શાંત છે ઇનફેક્ટ. અમદાવાદ અને મુંબઈમાં શું ફરક લાગે પ્રોફેશનલિઝમમાં, ધ વે પીપલ બિહેવ ઇન જનરલ? બહુ જ ફરક છે યાર અમદાવાદમાં. સી, હું ખાલી ને ખાલી ઇન્ડસ્ટ્રીની વાત નહીં કરું, જનરલી પ્રોફેશનલ અપ્રોચની વાત કરું તો મુંબઈમાં તમે કોઈને એવું કહી દો કે ઓકે લેટ મી જસ્ટ કનેક્ટ યુ ટુ માય મેનેજર એન્ડ દે વિલ સ્પીક ટુ યુ. સો દેટ ઇઝ અ પ્રોફેશનલ થિંગ. બિકોઝ સી, વેન યુ હેવ અ મેનેજર એન્ડ યુ આર અ બિઝી પર્સન, જે પર્સન તમને અપ્રોચ કરી રહ્યું છે ને એમના માટે જ થિંગ્સ ગેટ ઇઝીયર. બિકોઝ ઇફ એન એક્ટર ઇઝ ઇન અ શોટ, તમારો ફોન ના ઉપાડે, તમને એ ખોટું લાગી જાય. રાઈટ. તમને 4 દિવસ સુધી રિપ્લાય ના આપે એનો વાંધો થાય. પણ મેનેજર, એની ડ્યુટી જે છે કે તમને રિપ્લાય આપે, સો યુ કેન પ્લાન યોર પ્રોડક્શન. રાઈટ. સો ઇટ ઇઝ યોર પ્રોસેસ બિકમ્સ ઇઝીયર ઇફ દેર ઇઝ અ મેનેજર ઇન બિટવીન. રાઈટ. બટ અહીંયા શું થાય છે કે વેન યુ યુઝ ધ ટર્મ મેનેજર ઓર ઇફ યુ ટોક પ્રોફેશનલી, પોઈન્ટ ટુ પોઈન્ટ તમે વાત કરો તો દેટ ઇઝ ટેકન એઝ અ પર્સનલ અટેક. દેટ ઇઝ વોટ આઈ ઓબ્ઝર્વડ કે આ થોડુંક મોટા માણસો થઈ ગયા. કેમ આવું કેમ થાય છે? લાઈક વાય ડુ આઈ હેવ ટુ આસ્ક કે તમે જમ્યા કે તમે લાઈક ના, મારું એવું છે કે હું કામ કરવા આવી છું ઇન્ડિયામાં તો હું કામની વાત કરીશ અને બધાની સાથે તો ફ્રેન્ડશિપ ના થઈ શકે ને. ફ્રેન્ડશિપ ઇઝ અ વેરી પર્સનલ એન્ડ વેરી intimate thing. Right. That cannot happen. You connect to people, you vibe with people, that is different. But that happens once you work together. પણ જ્યારે ફર્સ્ટ ફોન કોલ હોય ત્યારે કેમ છો, કેમ નહીં, ઓકે યસ આપણે ગુજરાતી છે, કેમ છો, હા મજામાં, એ નોર્મલ છે. બટ આફ્ટર અ પોઈન્ટ વેન દે એક્સપેક્ટ યુ ટુ ક્રોસ દેટ બાઉન્ડરી ઓફ પ્રોફેશનલિઝમ, દેટ આઈ થિંક I wish it was different. Not just in cinema, everywhere around I've seen that in Ahmedabad. કારણ કે મેં બહુ બધા કોન્વર્ઝેશન સાંભળ્યા છે. એઝ યુ નો, આઈ ઓબ્ઝર્વ પીપલ અ લોટ. તો મેં બહુ બધા કોન્વર્ઝેશન સાંભળ્યા છે ને આમ લાઈક પણ આ તો મેઇન વાત છે જ નહીં, શેના માટે ફોન કર્યો છે એ તો વાત કરો. but it's considered as a personal attack and it's rude to get to the point. But why? તમારે કામ નથી કરવું? શું છે, તમે શેના માટે ફોન કર્યો? તો તમે આના માટે ફોન કર્યો તો એના વિશે વાત થઈ, માણસે સારી રીતે વાત કરી, વાર્તા પતી ગઈ. વાય આર યુ ટેકિંગ ઇટ એઝ અ પર્સનલ અટેક? વાય આર પીપલ offended if you ask for your terms and conditions? Because you laid out your terms and conditions. Right. I am laying out my terms and conditions. So why is suddenly not okay for me to do the same thing you just did? Whereas in Mumbai, it's very cut to cut. Right. Ki, listen, we are shooting for these many days. For example, I'm talking about shooting because that's what I know. But this applies to everything in Mumbai. Atla દિવસનું shoot છે. Are you available? Let me get back to you.
I'll let you know by tomorrow night. Okay, cool. I'll call them tomorrow night. Listen, I am available. You can plan the shoot. Cut. Nothing else. Right. And that is considered good. Yeah. Okay, wow, this person is so easy to work with. It is considered this person is so hard to work with. એટલે I have this conflict કે હું કઈ રીતે operate કરું. Right. I am a sweet person, but I also want to just work. Right. તો એ I think somewhere people misunderstand me કે શું કહેવા માંગે છે આ અને કેમ અલગ છે. Whereas I am overly polite sometimes અને I have seen people just directly bluntly saying કે નહીં ફાવે આ, નહીં થાય આ. And if I say it sweetly, that is taken in the wrong way. And that person, but when that person said it, it's okay. Like you said कि 2 प्लेट लगा. And if I say कि भैया आप 2 प्लेट लगाएंगे प्लीज अगर आपको प्रॉब्लम नहीं है तो એમાં પેલાને વધારે જલ્દી બોલના. એટલે મને સમજાતું નથી કે હું ખોટી છું કે કેવી રીતે. અને અહીંયા It's complicated. It's very complicated. Yeah. For example, sometimes it happens कि મને એવું સાંભળવા મળે કે અરે so and so was comfortable with this thing, why you not? અરે હવે ફોર એક્ઝામ્પલ એક સિનિયર એક્ટરને મરચા બહુ ભાવે છે તો એણે મરચા ખાધા. મારથી તો તીખું સહન જ નથી થતું તો હું કઈ રીતે મરચા ખાઉં. પણ એને સિનિયર એક્ટરે તો ખાધા ને, તમને કેમ પ્રોબ્લેમ? How stupid. એટલે how do you explain this? Right. See, we don't compare ourselves, but Right. everybody else wants to compare us. Yes. જેમ કે આપણે કન્ટેમ્પરરી એક્ટ્રેસીસની વાત કરીએ તો અમે લોકો એકબીજાને કમ્પેર નથી કરતા, પણ અમને ઘણીવાર ફોન કોલ્સ એવા આવે કે અરે બટ શી વોઝ ઓકે વિથ ધીસ. અરે પણ એની કંઈક અલગ રિક્વાયરમેન્ટ હશે, મારી કંઈક અલગ રિક્વાયરમેન્ટ છે. મે બી whatever she asks I won't ask for, maybe whatever I ask she won't ask for, or he won't. Even male actors, ચલો ને કોઈ બી હોઈ શકે, સિનિયર જુનિયર કંઈ પણ, we are all individual. It depends person to person, and certain things as soon as you say it shouldn't be taken as a personal attack or a tantrum when it is just basic requirements. Right. Because certain things you need to work in a calm environment. Right. જે ઓપન ડિસ્કશન થાય ને બેનિફિટ ઓફ ડાઉટ સાથે તો થિંગ્સ બહુ ઇઝી થઈ જાય કે તમે પુટ યોર સેલ્ફ ઇન અધર પર્સન શૂઝ. વોટ વુડ યુ ડુ? ડોન્ટ થિંક વન ડાયમેન્શનલ. કે સમજો ઓકે, અને વાત કરવાથી છે ને બધું જ સોલ્વ થઈ જાય. Yes. સમટાઈમ્સ આઈ હેવ ફેસ્ડ કે કોકે કંઈક કીધું હશે then one of my friend would be like, oh આ વાત તારા સુધી આવી હતી ને? I'm like nah. Like, oh that person was thinking this, and I was like, but I have no idea about this. Why didn't they just come and ask me? And it's like, but પૂછી લો ને, કંઈ પણ પ્રોબ્લેમ છે તો પૂછી લો. એકવાર મારી સાથે આવું થયું હતું. I was working on a film, I would not name which film, પણ એમાં કોકે ડિરેક્ટરને જઈને કંઈક કીધું અને ડિરેક્ટર ભડકી ગયા. અને પછી this AD who was working on the set, so the director said a lot of things to me, okay, and પછી એક AD હતો જેણે જઈને કીધું કે સર વ્યોમાની સામે તમે આટલી રાડો પાડી, એણે તમને એક શબ્દ નથી કીધો. યુ સો હાઉ શી વોઝ, શી ડિડન્ટ સે એનીથિંગ. એન્ડ હી ઇઝ લાઈક યા. તમે એને જઈને પૂછ્યું કે તું આવું બોલી હતી? હું ત્યાં જ હતો, એ આવું નથી બોલી. બટ યુ ડિડન્ટ કેર ટુ આસ્ક યોર એક્ટર. યુ આર ધ કેપ્ટન ઓફ ધ શિપ. It is your duty to make sure your actor is in the right frame of mind to shoot a scene. Right. And it is your duty to make sure the environment is comfortable. Because actors go through a lot. Like, she's not eaten. Yeah. You yelled at her. She's not said a word to you. She gave a brilliant scene. You didn't even ask her कि तू आओ बोली थी कि नहीं. So rather than being hurt for what the director did, I was more happy about the stand that someone took for me. Yeah. Perspective. Yeah. એટલે I would think I am a god child. મારે બોલવાની જરૂર નથી પડી. ભગવાને તો જોયું ને, કોઈને મોકલી દીધા. Right. So આ રીતની વસ્તુઓ અમુક છે જે મેં then I'm like, but how do you deal with this? There's no way to deal with it, right? You just kind of do your work. And you can't do anything about it. I'll tell you why. Yeah. No, please go ahead. I'll tell you why. You can't really do anything about it. Again, like મરચા ખાવા છે, મરચા નથી ખાવા. મારે ખાવા બી હોય તો હું કઈ રીતે ખાઉં? Right. સર મારે ખાવા છે મરચા. ઓકે, તમે કીધું ખાઈ લો. મારે ખાવા છે પણ મારાથી સહન નથી થતું. મારું ગળું ચોખ્ખું, મને ચાંદા પડી જશે તો શું કરવાનું? Right. So you cannot expect one person to be okay with what the other person was okay with. Right. So hear the person out, sit down with them,
come to a solution. It can be worked. Everything is figure ફિગર outable. આઉટેબલ યસ યસ પણ અત્યારે પ્રોબ્લેમ શું થાય છે અહીંયા કે સી આઈ કન્સિડર ધીસ એઝ અ પ્રોબ્લેમ ઓફ ઇવોલ્યુશન Yeah. right? And I've made my peace with this verdict that it's the problem of evolution. So when I moved here, right, and when I started working here, કામ તો મેં બહુ પહેલાથી સ્ટાર્ટ કરી દીધું હતું. So every human interaction, I feel યાર અને મારાથી શું વાંધો હશે, આવી રીતે કેમ વાત કરે છે? Then I realized that there is always a power play, right? Power play ક્યારે થાય? When there's a FOMO. Right? What if that person thinks is better or he's a bigger person than me? એટલે આવા inherent પણ શું doubts ફરક પડે છે? હા પણ લોકોને છે, રાઈટ? એન્ડ યુ કેન નોટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. તમે એક્સપ્લેન કરવાની ટ્રાય કરશો વધારે બગડશે, right? So just let it evolve. So the number one problem that I find is power play still in a lot of conversations. In order for me to have a proper conversation where કામનું ડિસ્કશન થાય, એની માટે પેલા પાવર પ્લે રમવો પડે, right? I need to establish my authority and then the conversation happens in which he or she is in the state to listen to me and absorb what I'm saying. Yeah. That's number one. Second, quick judgments. Very quick. Yeah, we judge too easily, too quick. Lot of people. Why not? Yeah. I mean why? Why would you do that? Right, but inherently થઈ જાય, right? The judge and then they also talk about બીજાને પણ જજ કરાવડાવે. પોતે કોઈ તમારી પરસેપ્શન લઈને બેઠા હોય ને બીજાને પણ પરસેપ્શન આપે, હા. right? તો એ અગેન એજ્યુકેશન એન્ડ ઇવોલ્યુશન, right? એન્ડ થર્ડ ઇઝ પેશન્સ બહુ ઓછી છે, right? લેક ઓફ પેશન્સ એ તમને રોડ પર દેખાશે કે People are not open to changing their perception of something. People are not open કે મેં આવું વિચાર્યું, હું ખોટી કે ખોટો હોઈ શકું ખરા. I could be wrong. yeah, કેનેડામાં એ બી એક વસ્તુ છે કે when you are saying something, listen, I could be wrong, but this is what I feel. right. અહીંયા એવું નથી. એ મને થોડુંક એવું લાગે છે કે I think I mean I could be wrong. That's what I feel. વેલ કવર્ડ. Yeah. રાઈટ. નહીં પણ એ છે લોકોને કે, અને એમાં જો કોઈ એને કહી ગયું કે તમે જે વિચારો છો ખોટું છે કે તમે જે કરો છો ખોટું છે, તો બોસ તો પેલા તો ઓફેન્ડ તો થશે જ, અને then you have to repair that relationship if you want to work with them. Yeah. એટલે ઇશ્યુ છે, બટ આઈ થિંક ઇટ વિલ ઇવોલ્વ. કદાચ મુંબઈ કે કોઈ મોર ઇવોલ્વ પ્રોફેશનલ સોસાયટી ઓલ્સો વુડ હેવ ગોન થ્રુ ધીસ. લાઈક ઇવોલ્યુશનનો પ્રોબ્લેમ છે which will take care of and itself. also again just speak to the person, speak to them કે શું થયું. સેટ ઉપર ઘણીવાર એવું છે ને મિસકમ્યુનિકેશન થઈ જતું હોય કે કોસ્ચ્યુમની વાત છે ફોર એક્ઝામ્પલ, કે આ વસ્તુ જોઈતી હતી પણ નથી, તો શું કરીએ? એન્ડ દેન એક્ટર્સ ઓલવેઝ કેરી અ લોટ ઓફ થિંગ્સ વિથ ધેમ કે ઇન કેસ કંઈ જરૂર પડે તો. હવે મોટી બોલિવૂડ ફિલ્મ હોય તો ઓકે જરૂર ના પડે, પણ આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણી ઇન્ડસ્ટ્રી આગળ વધે. એટલે વી આર વેરી ઓલ એક્ટર્સ આઈ થિંક આર વેરી વેરી સ્વીટ, અકોમોડેટિવ, અને મોસ્ટલી જેટલા લોકો સાથે મેં કામ કર્યું છે ને એ બધા તો બહુ જ અકોમોડેટિવ છે. એન્ડ none of them want to trouble the production willingly. Nobody has ever that I have worked with has ever done that. એટલે I have been very fortunate. પણ અમુક વાર એવું થાય કે ઓકે તો એક કામ કરો, મારી પાસે આ પડ્યું છે તો હું પહેરી લઉં, એક મિનિટ હું પૂછીને આવું. પૂછાય શું? ઉनको खुद के कपड़े पहनने हैं. એટલે ડિરેક્ટરનું શું થાય? છટકે કે ક્યાં खुद के कपड़े पहनने हैं. અને then that whole situation, તો આ રીતનું મિસકમ્યુનિકેશન ના થવું જોઈએ. રાઈટ. why such thing? why? એ મને થોડુંક એટલે મેં છે ને આ કોઈને પૂછેલું, કન્ટેમિનેટ થઈ જાય. એક સાયન્ટિસ્ટને પૂછેલું આ, રાઈટ? આઈ ઓલ્સો સ્ટ્રગલ વિથ ધીસ ક્વેશ્ચન અ લોટ કે યાર કેમ આ લોકો આટલા ગરમ કેમ થઈ જાય છે, લોકો આટલા ઇમ્પેશન્ટ કેમ થઈ જાય છે. સો આઈ આસ્ક્ડ ધીસ ટુ અ સાયન્ટિસ્ટ હુ હેપન્સ ટુ બી માય બ્રધર ઇન લો, વર્ક્સ ઇન સિંગાપોર. આઈ આસ્ક્ડ હિમ કે આવું કેમ? તો એન્ડ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, હી કેન ટોક અબાઉટ એનીથિંગ. સો હી સેડ જય, ઇન્ડિયામાં છે ને આપણે સંઘર્ષમાંથી આગળ આવ્યા છીએ, રાઈટ? સો there has always been a struggle for everything. And lack of things. For the last 5, 6 or 8 generations, we've always struggled for a lot of things. તો જે પેલો ફોમો હોય ને કે જો આ મારી વાત નહીં અત્યારે નહીં માને તો ક્યારે નહીં માને, આ ઓથોરિટી હું અત્યારે એસ્ટાબ્લિશ નહીં કરું તો ક્યારે નહીં કરી શકું, જો આ વસ્તુ મને અત્યારે નહીં મળે તો ક્યારે, આ સિગ્નલમાંથી અત્યારે નહીં નીકળી શકું તો ક્યારે નહીં નીકળી શકું, એવું તમારું બ્રેન વિચારે છે. It makes so much sense. આ વસ્તુ મેં વાંચેલી છે, તમે બોલ્યા તો મને યાદ આવ્યું, કારણ કે આ ડિસ્કશન મારું એક જણ સાથે થયું હતું અને ત્યારે મેં કીધું હતું કે इंडिया में ऐसा क्यों है. तो एने कीधु कि बिकॉज यहाँ पे ना लोगों को हमेशा रिसोर्सेज के लिए फाइट करना पड़ा है.
તો રિસોર્સિસ માટે કાયમ તમારે લાઇનમાં લાગવું પડે અને તમારો ટર્ન આવે એ તમારે મેક શ્યોર કરવું પડે. યા પાણીની તંગી હોય, જમીનની તંગી હોય, અનાજની તંગી હોય, બહુ બધી વસ્તુની તંગી મહેસૂસ કરી છે અહીંયા લોકોએ. એટલે તું એમના પર્સપેક્ટિવથી સમજવાની કોશિશ કર. તો હું એ કરી રહી છું અત્યારે કે કારણ કે કેનેડા જેવી જગ્યામાં હવે ઇટ્સ અ સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી એન્ડ નોટ દેટ બિગ ઓફ અ પોપ્યુલેશન, અને બહુ જ બધા રિસોર્સિસ છે, લિમિટલેસ રિસોર્સિસ છે. સો આઈ વુડન્ટ હેવ દેટ કે હું જઈને તરત લઈ લઉં, રાઈટ. આવશે મારી પાસે, કંઈ વાંધો નહીં, મારો પણ વારો આવશે, એ મેન્ટાલિટી મારામાં સિંક ઇન થઈ શકે. બટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ વાય પીપલ ડુ ધીસ હિયર બીકોઝ ઓફ એઝ આઈ સેડ ઇટ્સ ઇવોલ્યુશન પ્રોબ્લેમ. કે લોકોને જ્યારે એવું રિયલાઇઝ થશે, એની માટે ઓફકોર્સ ધ એન્ટાયર એન્વાયરમેન્ટ હેઝ ટુ ચેન્જ દેટ પીપલ ફીલ કોન્ફિડન્ટ કે છે મારો પણ વારો આવશે, મારું પણ થઈ જશે, ત્યારે ધીસ થિંગ વિલ ચેન્જ. ત્યાં સુધી જસ્ટ એક્સેપ્ટ ઇટ ઇઝ વોટ આઈ હેવ મેડ માય પીસ વિથ. and surround yourself with people who are like minded. Right. For example, મને આમને જ એક્ઝામ્પલ કહેલું કે he had a relative who is a billionaire. બહુ મોટું ઘર છે, so many cars and all. But when you go to his house, એ એની રિચનેસ કેવી રીતે બતાવશે? he would take out a ડબ્બા જેની અંદર ઘણી બધી મેડિસિન્સ પડી હોય, અને એ મેડિસિન્સ કાઢીને કહેશે જો અમારા ઘરમાં દરેક વસ્તુની મેડિસિન પડી હોય. ડોક્ટર બોલે કે ન બોલે, why? Because his mother died because they didn't have money for medicines. Oh. Right. So it's the conditioning. Right, which makes you behave the way you do. Yeah. Also, I feel like પેલું કહેવાય ને કે class cannot be taught. It comes when the time is right. No, I feel like class is something you're born with. That's what I feel. કે અમુક જણ પાસે અઢળક પૈસા હોય, but you speak to them and you're like, nah, it's not classy. Yeah. There's lack of class. અને ક્લાસ હું પેલી કોકીનેસમાં નથી કરી રહી કે જજમેન્ટલ વેમાં નથી કરી રહી. આઈ એમ જસ્ટ સેઇંગ ઇટ એઝ અ મેટર ઓફ ફેક્ટ. Not elitism, but not that. But normal sense of chivalry. કે I feel like you can have a lot of abundant money, but if you don't have class, એ તરત જ દેખાઈ જાય, અને એ પૈસાથી નથી જ આવતો. એ ગરીબ પર્સનમાં બી હોઈ શકે, એક તમે ઝૂંપડામાં જાઓ તો એ પર્સન બી તમને ક્લાસી લાગી શકે કે યાર ક્યાં વાત હે. Right. Yeah, so what's happening otherwise? Otherwise, I'm just working on myself. હમણાં હું કેનેડા જઈને આવી rejuvenate. I'm not expecting that answer. Okay. Okay, so you've been single for 3-4 years, you said. Are you dating somebody now? No. Looking forward to? I mean, I don't know. I don't have people that approach me for some reason. I don't know why. Acha. I haven't come across anybody that I don't know. I haven't really connected with anybody. કારણ કે મને meaningful, I thrive on like meaningful conversations, intellect, charm. So, but Shah Rukh Khan is taken, so difficult che yaar. Just a few years, I mean. He was the first celeb you met, right? Yeah, we spoke about it. Let's tell the audience. Yeah, so my friends were shooting for a commercial with Shah Rukh Khan, and of course Shah Rukh Khan સાથે film shoot કરી રહ્યા છે તો હું ગઈ, but I just wanted to be a fly on the wall. એ સેન્સમાં હું ગઈ હતી. અને કારણ કે મારી એક કઝિન છે. No. Why did you want just to be a fly on the wall? Because it's Shah Rukh Khan, અને Shah Rukh Khan ને લાઈવ ઇન એક્શન જોવા કોણ ના જાય. કારણ કે હું હજી છે ને ઇન્ડિયા આવે મને બહુ ઓછો જ સમય થયો હતો, હજી વર્ષ બી નહોતું થયું, એટલે મને કંઈ એટલી બધી ખબર નથી. તો મહેબૂબ સ્ટુડિયોઝમાં શૂટ હતું. સો ઓફકોર્સ મહેબૂબ સ્ટુડિયોઝનું તો આપણે બહુ જ સાંભળ્યું, બિકોઝ મારા આખા ફેમિલીમાં ચર્ચાઓ ફિલ્મ્સની થાય, કઈ રીતે ફિલ્મ્સ બની, એટલે મને બધા જ સ્ટુડિયોઝના નામ ખબર. એટલે પપ્પા મમ્મી તરફથી બહુ બધું સાંભળેલું હોય, મહેબૂબ સ્ટુડિયોઝ, આ ફિલ્મનું શૂટ ત્યાં થયું હતું, આ સીન મહેબૂબ સ્ટુડિયોનો છે, આવું બધું ફિલ્મો જોતી વખતે અમારા ઘરમાં વાતો થાય. રાઈટ. એટલે જ્યારે મારા ફ્રેન્ડ્સે કીધું કે વી આર શૂટિંગ અ કમર્શિયલ વિથ શાહરૂખ ખાન ઇન મહેબૂબ સ્ટુડિયોઝ, આઈ વોઝ લાઈક આઈ એમ કમિંગ. સો આઈ વેન્ટ, અને એ લોકો શૂટ કરતા હતા, અને માય કઝિન ઇઝ અ બિગ ફેન ઓફ શાહરૂખ ખાન. So she was on call with me and she's like, તારે એક ફોટો તો લેવો જ પડશે. And I don't want to, because I would want કે before I take a picture with him, I want him to know who I am. Yeah. I am not starstruck like that, but I need to know who I want the person to know who I am. Yeah. Especially if it's Shah Rukh Khan. Yeah. For some people especially you feel this. Yeah. કે otherwise એક તરફા પ્યાર બરાબર છે, હું એક બાજુથી છું બરાબર છે, but હા પણ લાગણીમાં ખેંચાઈ ને તો પણ I was like યાર ચલો okay fine, she wants a picture with him or a video or whatever. તો મેં he was passing by and I just like touched his arm and his bodyguard was like ma'am no you can't, and I instantly realized my mistake કે યાર આવું તો ના જ કરાય ને, શું કરે છે તું, because he was going for a shot. So that was wrong. And
you might have heard that Shah Rukh Khan smells amazing. Yeah. So એમનો હાથ અડ્યા પછી પેલું મેહુનામાં જેમ એ કરે છે ને સુષ્મિતા સેનની સાડી નડીને तुम भी हो मैं भी हूँ. પેલું કયું ગીત ગાય છે एज तुम्हें जो मैंने देखा. ના 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 નન્ના મુન્ના રાઈ હું Oh हाँ yes પેલું हाँ yes. એ ગાવા Also, માંડે છે हाँ, ને એ કંઈક તો સમથિંગ હી સિંગ્સ चांद मेरा दिल चांदनी हो तुम. Yeah, so I went in that zone because he smelled so good. I was smelling my hand constantly. And I've never felt that again since then. A type ni sugandhit, so he smells like chandan. Oh my goodness. Oh my goodness. I cannot, it like pure heaven થી ઉતરેલું ચંદન હોય ને એ રીતની સુગંધ હતી અને ખબર નહીં પરફ્યુમ નહીં તો નથી લાગતી મને કાં તો કંઈક ઇત્તર હશે દુબઈનું કે સમથિંગ લાઈક દેટ હું નેક્સ્ટ ટાઈમ મળીશ એટલે પૂછી લઈશ ઇફ યુ નીડ ધ ઇન્ફો when we're sitting and chilling. Okay, Yes. that's when I'll ask you. But amazing. A very sweet guy. No, the way you are explaining, it makes me want to smell him. Yeah, and you will. If he enters, oh my God, I got goosebumps just saying that. If he enters here, the entire room will smell like him. Wow. And for someone who smokes so much to smell so good, no words. He smells amazing. But yeah, so he's taken. Wow. Okay, I get my answer. The expectations are too high. Expectations Yeah, are you very will not high. get another SRK. I mean, yeah. But let's see, hopefully. Yeah, wish you the luck I'm for not that. going to lower my standards. Great, superb. You travel? You like haven't. traveling? I love traveling. I've never seen a mountain. Yeah. How come? કારણ કે હું because I've always had my blinders on, so I've always been just just waiting for the next thing. કે હું what can I do to make sure I get the next project, or how do I work on myself more? કે હું કઈ રીતે સેના માટેનું વેકેશન લઉં if I'm not working. People who work take vacations. યાર એવું ન હોય, એવું નહીં વિચારવાનું. પણ એટલે ત્યારે હું એવું વિચારતી હતી. હવે હમણાં હું એવું ટ્રાય કરું છું કે ના વિચારું. પણ ઇનિશિયલી હું એવું વિચારતી હતી કે ના યાર વેકેશન હું કઈ રીતે લઈ શકું if I have not worked. And why would I spend money on that when I have to pay rent? એટલે મેં હજી સુધી માઉન્ટેન્સ નથી જોયા. સો હોપફુલી ધીસ યર આઈ એમ હોપિંગ ટુ ટ્રાવેલ ટુ ધ માઉન્ટેન્સ એન્ડ સી ધેમ. કારણ કે મારે જોવો છે પહાડ કઈ રીતના એ ઊભો રહે. Where are you planning to go? I want to go to the Himalayas. Himalayas, yeah. Yeah. Kailash So if you go to Parvat. Uttarakhand, right, you would and you just be anywhere, right, where you can see the Himalayas, the entire range. Yeah. So Uttarakhand is all surround mountains, yourself with right? people It's a who are state in like-minded. the mountains. That's why it's Uttarakhand. But પાછળથી જ્યારે હિમાલય દેખાય ને, that's when you realize the magnitude of it, right? So a lot of mountains are all big, Yeah. but when you see Himalayas, it's like 10-15 times bigger than the mountains that you see around, Yeah. and it makes you bow down your head. Yeah, you realize how minuscule you are Yeah. and you don't matter. Yeah. Like, stop taking yourself so seriously. If you were to disappear today, the world is not going to stop. લોકો અને જ્યારે લોકો એવું કહે ને કે લોકો શું વિચારશે ને એ બધું એટલા માટે લાઈક લોકો વિચારશે અઠવાડિયું વાત કરશે બહુ તો મહિનો વાત કરશે Right. પછી everybody is busy in their own life. But people who take themselves so seriously કે ઓ મને આ ના આપ્યું ને મને આ ના કર્યું ને તેમ no. I made a video on this. So there's a paper on which there's a dot, and then I said, this is me, there's another dot, this is you, and there are like 4-5 dots. I would say these are the people who you admire and you want to become like, and these are the people that you feel they are unreachable, another level, right? And in the larger scheme of things, they're all dots. Yeah. Anybody can be replaced, nothing will change. Yeah. So don't take yourself too seriously. Don't take yourself so seriously. Just make sure you realize the purpose of you being on this planet, why you've taken this janam, અને make sure it is fruitful. કોઈ પણ વસ્તુ છે તમારા કર્મોનું જ તમને આમાં ફળ મળવાનું છે. મેં હમણાં રિસન્ટલી મારી જાતને કન્વિન્સ કરવા માટે એવું બી કીધું હતું કે જો આ જન્મમાં તને જે તે તારા માટે વિચાર્યું છે જો ના મળ્યું તો કન્સિડર ઇટ એઝ યોર હાર્ડ વર્ક એન્ડ યોર ઇન્વેસ્ટમેન્ટ ફોર ધ નેક્સ્ટ લાઈફ where you will be a born star. Om Shanti Omni Jem. હા maybe right because yeah. મહેનત તો આ જન્મમાં જે મને કરવાની છે એ કરવાની છે. હવે not everybody gets what the other person has. એટલે પણ મેં ઉત્તરાખંડમાં એકચ્યુઅલી શૂટ કરેલું છે મારી તેલુગુ ફિલ્મ. Oh, then you would પણ know. I have not seen a mountain. Acha.
એટલે લક્ષ્મણ ઝૂલા અને રામ ઝૂલાને હા, એમની હા, હા. જગ્યાએ શૂટ કરેલું અચ્છા, છે. હરિદ્વાર side. હા, ઋષિકેશ, હરિદ્વાર Rishikesh, બંને. Right. પણ, Yeah, I'm talking about the Kumaon region, which is more એટલે મારે કૈલાશ hilly. પર્વત જવું છે Yeah. ફોર સ્પિરિચ્યુઅલ રીઝન એન્ડ ઓલ્સો જસ્ટ ટુ સી ધ માઉન્ટેન. પણ બહુ જ ઈચ્છા છે જવાની. No, for the vacations, I would definitely request you to change your perspective. I can take a vacation if I'm tired of taking vacations. Yeah. I think I'm getting close to thinking like that now. We spoke about destiny, right? That you believe in destiny. અને હું તો એટલું બિલીવ કરું છું ડેસ્ટિનીમાં કે ઇવન હાર્ડ વર્ક પણ ડેસ્ટિની જ કરાવે, હા, right? And the way you look at, the way you assess your destiny is your horoscope, is the astrology. And I deeply believe in astrology. જ્યોતિષમાં મને ખૂબ જ વિશ્વાસ છે. સખત You મને also believe? બિલીવિંગ કરતાં બી મને ઇન્ટરેસ્ટ એટલો બધો છે એન્ડ આઈ રિયલાઇઝ ધ મેથ એન્ડ સાયન્સ બિહાઇન્ડ ઇટ. બિકોઝ નાનપણમાં મારી પાસે એન્સાઇક્લોપીડિયા હતી અને મારી પાસે એટલેસ ને બધું હતું, તો આઈ યુઝ ટુ લુક એટ અ લોટ ઓફ પ્લેનેટ્સ ને આ બધી પ્લેનેટરી. બ્લેક હોલ વોઝ ધ ફર્સ્ટ થિંગ દેટ ઇન્ટરેસ્ટેડ મી. એટલે આઈ યુઝ ટુ રિસર્ચ ઓન બ્લેક હોલ ને આ બધું. તો મને પ્લેનેટ્સ સાયન્ટિફિકલી, આઈ થિંક સાયન્સ ઇઝ સમથિંગ આઈ રિયલી લવ. ઓકે, અને એસ્ટ્રોલોજીમાં મને રિયલાઇઝ થયું કે ઇટ મેક્સ સેન્સ. Yeah, complete sense. The more I read on Yeah. it, the more I read about which planet affects you, why it affects you. Which is your strongest planet? Saturn. Oh, then you will definitely become a star. It will take a while, but you'll become the biggest star that you can think of. Really? Yes. Let's So hope Saturn નો એક characteristic છે that Huh. શનિદેવ છે ને, you know the story behind Shani, Chayaputra, Yeah. Surya, right? Yeah. So he wanted to prove to Suraj Dada ke I will also make a name for myself. I will not be known as the son of Surya, but people will know me as Shani. And કલયુગમાં સૌથી વધારે વાતો મારી થશે. અચ્છા. અગર એસ્ટ્રોલોજીની વાતો કરીએ તો શનિની શનિ 7.5ની લોકો વાત કરતા હોય. દૈયા તો જેનો 7.5. હા, તો જેનો શનિ સ્ટ્રોંગ હોય ને, right, એક તો they are hard working, blinders, right? I can relate. That's number one. And number two, કે તમને કંઈ જોતું હોય ને તો એ તમને ધીરે ધીરે એના તરફ લઈ જાય, અને at a time when you feel કે I will not get it is when it happens. Yeah. So તમારી પેશન્સની કમ્પ્લીટ ટેસ્ટ લઈ લે. Yeah. That is what Shanidev is. Yeah, I know. And I've read so much about every single planet. અત્યારે બધા આ વર્ષમાં તો બહુ બધા પેલા છે ટ્રાન્ઝિટ્સ, એન્ડ I've been reading upon it. So it's very interesting કે કયા કોમ્બિનેશન. અને એવું નહીં કે હું ખાલી મારી રાશિનું જોઉં, મને બધી રાશિનું જોવું હોય કે આ હાઉસમાં આ રાશિમાં આ પ્લેસ્ડ હોય તો કઈ રીતના હોય અને કઈ રીતના પેલું થાય. એન્ડ ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. લાઈક સી, હું કોઈની કુંડળી ના જોઈ શકું, પણ I મને can. રિયલી Yeah. ઓ વાવ. Yeah. What planets do you have in your first house? When we say that on podcast. Well, we'll talk about it later. Yeah. But yeah, I mean, so there are, I know કે કયા planets કયા houses માં સારા. હા. And then so there's another interesting math. So every house, હરેક માણસની કુંડલીમાં હાઉસમાં there's a number written, right, which is the rashi that Rashi. rules that house, that rules that house at the time you were born. Yeah. So And there is a મારું lot of that house there's a lot of that rashi which sits on another house. Yeah. On some other house. Yeah. And then it also has an impact on how you are as a Yeah. person. અને કઈ રાશિના કયા લોર્ડની રાશિમાં બેઠું છે એના કોમ્બિનેશન પર બી ડિપેન્ડ કરે. And then you're a pro. Yeah. See, I'm telling you, I've been reading up on it and watching a lot of videos. Ki why? I see, like, I always want to know why. Even ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ જ્યારે કોઈ કેરેક્ટર કઈ વસ્તુ કરે, why? If the director or the maker doesn't have an answer to that, then there's not enough passion. તમે ફિલ્મ લખી છે, તમને ખબર હોવી જોઈએ કે આ કેરેક્ટર કેમ આવું કરે છે. So I think I ask a lot of whys, is why astrology is really interesting, because there is an answer for every why. પણ એની માટે છે ને, I always found this as a problem that I need an astrologer 24/7 with me, જે possible નથી. ઘણા બધા questions, this why, Yeah. right? You're always in the search of why. કેમ આવું થયું? Yeah. કેમ આવું થયું? હા. So now I've started talking to ChatGPT. And it's an amazing astrologer, by the way. અચ્છા. Yeah, ChatGPT understands astrology really, really well. The only thing is that you have to feed in the right thing, right? So I have sleep issues. I cannot sleep, lot. So when I'm not getting sleep, I chat with ChatGPT on astrology. So Wow. for hours and hours, I talk to ChatGPT on astrology. If I show you my YouTube, it is only astrology videos. Yeah. It is, I love it. I love having deep conversations about it, but unfortunately, I have nobody to talk about it with.
And now I've met you. Maybe when we meet again, we'll talk about this in depth. Which planet intrigues you the most? Saturn. Acha. Saturn intrigues me the most. Jupiter really intrigues me. And I think Mangal, that intrigues me a lot. Okay. Okay, I am Manglic. Acha. Yeah. Okay. Rahu is another interesting planet. Oh Rahu my and Ketu God. both. Yes. So, on my podcast, a lot of people have cried. એવા લોકો કે જેની અધરવાઇઝ બહુ સ્ટ્રોંગ પર્સનાલિટી હોય બટ they open up when I start talking to them they feel very comfortable and they open up Yeah. and many of them have cried. I almost did. Yeah, right. So I went to search why for this કે કેમ પેલા તો આવું અને આ તો પોડકાસ્ટ શરૂ થયો અને મેં રિયલાઇઝ કર્યું ને ઇટ્સ ઓન કેમેરા બટ ઇવન અર્લિયર દેર આર લોટ ઓફ પીપલ હુ જસ્ટ ઓપન અપ in a conversation with me and I'm like, why is he telling me all this? મારી સાથે બી આવું થાય છે. I'm like, because we're empaths, I think. કે people just tell me their problems hoping that I will understand where they're coming from. Like, and I do. એવું નથી કે I don't. But I think that's what you're getting at, right? So the answer is my Ketu is strong. So is mine, I guess. Which maybe. house? First. First No. 8th. Same. Ah! Yeah. Great. We should have another podcast just for astrology. Definitely. And Vastu. Yeah. I would love to. Okay, Vyoma, we have planned a rapid fire for you. Okay. Usually મને નથી ગમતું હતું આવું કરું પણ આ એક પાપ અમારા ઓડિયન્સ માટે કરવું પડે છે અમારી ટીમ આપે છે very interestingly drafted. Okay. But one request, be honest. Okay. That's the only thing I know how to do, but okay, let's see. Okay. So હું અમુક નામ બોલીશ. You have to say the first word that comes to your mind with that name. Okay. Malhar. Special, I think. Special. Yeah. Shraddha. Yar. Yash. Very hardworking. Isha Gansara. Jigri. Ronak. Fab. Favorite co-star. Mansi Parekh. Very lovely and I love her brain. Jay Thadeshwar. Superb. New friend. Chalo, great. A rumor that you wish were true. I haven't heard any recently, but that Vyoma Nandi is doing a film with SRK. Wow. Even that I wish that we to be can true. start and hope that it turns true. Yeah. Okay, I'm into that. A recent Bollywood movie કે જે જોઈને એવું લાગે કે યાર આ ન બનાવ્યું હોત તો સારું હતું કે overrated હોય. Chhava. An actor that you would want to work with. Ranbir Kapoor. Not SRK? SRK તો થઈ ગયું ને, we are doing a film. Acha, you're doing okay. Great. Who is a gossip queen of the industry, Gujarati film industry? Everybody gossips. There's no queen. Acha. Everybody is that pawn. Okay. If you wake up like this following people, what would you do? The first thing that you would do if you wake up as Pratik Gandhi. Call up Vyoma and show her my emotion ke, hi friend, yes, I can emote. Reciprocate. He reciprocates. પણ એમનું બધું બહુ સાયલેન્ટ ઓબ્ઝર્વન્ટ હોય એટલે અચ્છા. સમટાઈમ્સ વી જસ્ટ વોન્ટ હિમ ટુ બી એક્સપ્રેસિવ કે વાતો કરો અમારી જોડે, બેસો હવે અહીંયા જ બેસો અને વાતો કરો. પ્રતિકભાઈ જેવા કેરેક્ટર્સમાં તમે એક્સપ્રેસિવ છો એવા આમની સાથે પણ પ્લીઝ થોડું એક્સપ્રેસ કરો થોડું વધારે. એક્સપ્રેસ કરો. ઓકે, વોટ વુડ યુ ડુ ઇફ યુ વેક અપ એઝ મલ્હાર? આઈ વુડ જે હું એને વર્ષોથી કહી રહી છું કરવા માટે, આઈ વુડ પબ્લિશ અ બુક ઓફ માય ઓન પોએટ્રીઝ. પોએમ્સ હી રાઇટ્સ. યુ ડોન્ટ નો? નો, આઈ ડોન્ટ નો. મલ્હાર બહુ જ સરસ કવિતાઓ લખે છે. હજી લખે છે કે નહીં ખબર નહીં, અચ્છા. પણ હું એને પહેલી વાર મળી ત્યારથી કહું છું કે તું તારી બુક પબ્લિશ કર અને આઈ વિલ પ્રોબેબલી બી ધ ફર્સ્ટ કસ્ટમર. આ પેલું કે ને जिंदगी ना मिलेगी ना दोबाराમાં કે એક્ટિંગ દુનિયા કે लिए खुद के लिए क्या करते हो तो खुद के लिए કદાચ મલ્હાર બહુ સરસ, પોતાની માટે લખતા હશે. બહુ સરસ લખે છે. ગ્રેટ. આ મને લાગે ઓડિયન્સમાં કોઈને નહીં ખબર. ગ્રેટ, ગુડ ઇનસાઇટ. ઇફ યુ વેક અપ એઝ કરીના કપૂર. I don't need to do anything. I'm fab. Okay, one thing that you would want to change about yourself. I wish I could be a better judge of the people I meet. Okay. A better judge of character. I think everybody is exactly like how I am. Je nathi. That should change. Okay. Yeah. Who in the Gujarati film industry needs a stylist? I do currently. Very safe. Nah, genuinely I do. Okay. Who is hotter? Ranbir Kapoor, Aditya Roy Kapoor or Siddharth Malhotra? Ranbir Kapoor? Did you say Ranbir Kapoor? Yeah. Ranbir Kapoor. Okay, goes without saying. What would be the title of your biopic whenever it's made? Unadulterated Journey to Stardom. Pretty long, but good. Is it good? We can draft it better. Hire us. If you were to start a rumor about yourself, what would you do? એવી કોઈ rumor તમારે ફેલાવી હોય તમારા વિશે? Vyoma can create chemistry with anyone. I would agree to that.
Yeah. Oh, that's so sweet. Yeah, I would agree to that. Even if I'm acting with a tree, it should look like I'm in love with that tree. If that is what the scene requires, or if I'm to hate the tree, I hate the tree. Like that. Okay, if not an actor, what would you be? I would not exist if I was not an actor. Very I well think said. my brain doesn't go there. One director that you want to work with, Rajkumar Hirani. and from Gujarat? સો મેની યાર, બહુ બધા ડિરેક્ટર સાથે મારે અહીંયાથી તો કામ કરવાનું બહુ બાકી છે. બટ અભિષેક જૈન, અભિષેક શાહ, અત્યારે રિસન્ટલી એમની 2-3 વસ્તુઓ જોઈ એન્ડ ઇટ્સ અમેઝિંગ. I love to work with them. Describe your relationship status in a hashtag. Single. Hashtag single? Hashtag single. As simple as that. As simple as that. Which was your last Instagram account that you stalked? Ananya Pandey. By the way, she has a very bright future, is what I believe. Yeah. I also believe that. Because again, she's not in it to become famous. I think she actually has love for acting. Yeah. That's why she keeps getting better with every film. Yeah. And she's, I think, from the entire Nepo Kids kehega, the latest lot of actresses, I think she's the most relatable Yeah. to masses is what I, and at the same time Real. relatable hoવું અને aspiring હોવું Yeah. એ બંને એક સાથે બહુ રેર છે. I think if you don't focus too much on the way you look while you are doing a scene, કે વાળ આમ હલી ગયા તો કંઈ વાંધો નહીં, you are stressed, it's okay. Yeah. હવા ઉડે તો લોકોના વાળ આવા લાગે, એ તો રિયલ લગાડો, then તો પછી it's a Lux ad, you know, Yeah. if your hair is that prim and proper, or like L'Oreal ad. If you were made the prime minister of this country, what would you do? If I was made the prime minister of this country, then first I would have to give up my Canadian citizenship. Because then people would be like, hello. I don't know. Maybe I would put dustbins everywhere. Get people to put dustbins everywhere. Good one. Right. And make a few laws very strict. Make people scared of committing a crime. એ તો આખો અલગ પોડકાસ્ટ આપણે કરવું પડશે, કારણ કે I have a lot to say on that. Right. Because people are not afraid Yes. to commit a crime. Yeah, that's a કારણ problem. કે, yeah. નીકળી જઈશું બહુ તો શું 2 વર્ષ. હા. નહીં, અવેરનેસ જ નથી ને એ, Yeah. મતલબ એ perspective જ નથી. Yeah. એટલે I was having this discussion with Shraddha on the podcast, it's there also in the episode, કે કેમ રેપ કેસીસ એવું કેમ થાય છે? ઇટ્સ બીકોઝ પીપલ આર નોટ અવેર. પહેલાં તો જે બીજું એક જેન્ડર માટેની રિસ્પેક્ટ હોવી જોઈએ એ એજ્યુકેશન નથી. બીજી વસ્તુ જો આવું કરીએ તો શું શું થઈ શકે એનું કમ્યુનિકેશન કશું છે જ કન્સિસ્ટન્ટલી નહીં. થવું જોઈએ. એ ડર ક્રિએટ કરવો જોઈએ. પણ આ એટલે શું, એટલે હાઉ એ કઈ રીતે માણસ એવી રીતે ઓપરેટ કરે ને એ જ મારા તો સમજણમાં નથી આવતું કે હાઉ કેન સમબડી ડુ ધીસ. ઇટ્સ આઈ એમ નોટ એબલ ટુ કોમ્પ્રિહેન્ડ દેટ એટ ઓલ, because they think of it as a thing. I mean, you hear of things with like animals. Yeah. It's disgusting. એટલું બધું તમે કઈ રીતે, that is again, I don't even know what it is. That's why I'm saying I have a lot to say. That's why I'm not able to say a single sentence અત્યારે, because બહુ જ બધા થોટ્સનો ખીચડો થઈ ગયો મારા બ્રેનમાં કે આ બી કેવું છે પણ એની પહેલા મારે આ કેવું જોઈએ, કારણ કે બહુ બધી વસ્તુઓ છે. ઇટ્સ વેરી ડિસ્ટર્બિંગ. Yeah. એક પિશાચી પર્સનાલિટીઝ બધી, કે વિકૃત માઇન્ડના લોકો, કે તમે પ્રાણીને પશુને પકડીને Yeah. કંઈ બી કરી લો, એટલે ક્યાં હદ સુધી તમે જઈ શકો? કયા હદ સુધી તમારું Yeah. એ જ પ્રત્યે વિચાર છે. બધું બહુ છે આમાં, ઘૂસીશું તો બાપરે બાપ. Anyway, with that we'll end our rapid fire. Yeah. Great, superb. Yoma, it's been a lovely conversation. Thank આપણે you so એટલા બધા વિષયો વિશે વાત કરી, ક્યાંથી શરૂ કર્યું હતું ને ક્યાં પહોંચી ગયા. Yeah. Right. But the good part is that I enjoyed every moment of this conversation. So did I. Loved having you on my show. Thank you And so looking much. forward to have you again. And when you start a podcast, please do invite me. Would love to be on your show. Thank you I so love much. to. Thank you so much.